હેલો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં હશો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે જોવાના છે એકાઉન્ટ અને સ્ટેટમાં દરેક ચેપ્ટરનું મહા રિવિઝન. સૌપ્રથમ આપણે શુભ મુહૂર્ત કરવાના છે આંકડાશાસ્ત્રથી. દરેક ચેપ્ટરનું આપણે મહા રિવિઝન કરવાના છે. તમે દાખલાઓ ગણતા શીખ્યા હશે, પણ દાખલાઓ કેવી રીતના યાદ રાખવા અથવા તો રકમ વાંચીને પછી શું વિચાર કરવો એ મારે તમને શીખવવાનું છે. કયા પ્રકારનો વિચાર રકમ વાંચ્યા પછી આવવો જોઈએ એ કોઈ પણ ક્લાસીસમાં કે તમને કહેતા નથી કે તમે રકમ વાંચો ને આ પ્રકારનો વિચાર કરો, એવું જો કહેતા કોઈ ક્લાસમાં તો તમે બેસ્ટ જગ્યા પર છો. જો ન કહેતા હોય તો તમે તમારું પ્લેટફોર્મ થોડું ચેન્જીસ કરી શકો છો. ચાણક્ય કોમર્સ ક્લાસ દ્વારા તમને રકમ વાંચ્યા પછી દાખલામાં તમારે કેવી રીતના ગણતરી કરવી અને કયા પ્રકારનો વિચાર રકમ વાંચ્યા પછી આવવો જોઈએ એ તમને સંપૂર્ણપણે શીખવશે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે આંકડાશાસ્ત્રથી, જેમાં ચેપ્ટર નંબર 1 પાર્ટ 1 થી આપણે શુભ મુહૂર્ત કરવાના છે. અને ખાસ કે જ્યારે આપણો કલાકનો લેક્ચર પૂરો થાય કે 2 કલાક લેક્ચર પૂરો થાય ત્યાર પછી અંતની 5 મિનિટ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. તમે જે રીતના મૂવી જોવા જાઓ તો 2 ભાગમાં તમને મૂવી બતાવ વચ્ચે ઇન્ટરવલ પડે, તો આપણે પણ આ સૂચક આંકમાં 2 લેક્ચર બનાવવાના છે. વચ્ચે આપણે ઇન્ટરવલ રાખવાના છે. અંતની 5 મિનિટ જોવી નહીં. જો તમને સિરિયલ જોવાનો શોખ હોય તો અડધો કલાક હોય કે કલાકની તમારી સિરિયલ આવે પછી અંતે એવું આપે કલ દેખેંગે, કે ને આવતીકાલે જોવામાં આવશે. તો આપણે છેલ્લી 5 મિનિટમાં આપણે એ જોઈશું કે આપણે અત્યાર સુધી શું શીખા, અને શીખા તો શું શીખા અને કેવી રીતના યાદ રાખવાનું છે અંતની 5 મિનિટમાં રાખવાના છે. એટલે અંતની 5 મિનિટ જોવો બિલકુલ ભૂલવો નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને સમયસર લેક્ચર મળી રહે. લેક્ચરમાં ખાસ મહત્વનું કે રકમ વાંચ્યા પછી તમારા મગજમાં કયો વિચાર આવવો જોઈએ એ જ સૌથી મહત્વનું છે. બાકી દાખલા તમે સ્કૂલમાં પણ બહુ ગણ્યા, ક્લાસીસમાં બહુ ગણ્યા છે, પણ દાખલો ગણવાનો જે પદ્ધતિ છે અને જે વિચાર લાવવો મગજમાં એ કોઈ કહેતું નથી. તેના પર આપણે સૌથી મહત્વ આપવાના છે. તો આપણે શુભ મુહૂર્ત કરીએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક. તમને દરેકને ખ્યાલ છે કે 2 ભાગ છે. પહેલા ભાગમાં 4 ચેપ્ટર છે. દરેકના ગુણભાર પણ ખબર છે, દરેકના 12 12 12 છે. અને જનરલ વિકલ્પની સાથે દરેક થઈ ગયા છે કેટલા? 16 16 16 16 છે ને. તો ચેપ્ટર નંબર 1 સૂચકાંક. હવે આપણે આ ચેપ્ટરમાં સૌપ્રથમ મોટા દાખલાઓ આપણે જોવાના છે, કેવી રીતના વિચાર કરવો તે, અને ત્યાર પછી આપણે એમસીક્યુ અને ટૂંકા પ્રશ્ન માટે બધા જ ચેપ્ટરને એક સાથે લાવીશું. તો આપણે સૌપ્રથમ દાખલા તરફ જવાના છે. તમને બી આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્ર છે. સૂત્ર જો અને મોડે કરો અને પછી ગણવા જાઓ ના. તમે જ્યારે સાયકલ ચલાવતા શીખેલા ત્યાં તમને કીધું હતું બધું કે આ રીતના બ્રેક મારવાની વાતના પેડલ પગ મૂકવાનો હોય, પછી તમારે આગળ જવાનું હોય. આ બધું તમે નોટમાં જ લખ્યું નથી, તમે પ્રેક્ટિકલી કામ કર્યું છે. સાયકલ આપી તો કે આમ કરીને હેન્ડલ પકડવું નહીં હશે ને, કે આમ જ પકડવું હશે ને. પછી તમારી પર 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય. અને બીજી એક વસ્તુ તમને એવું પૂછવાનું કે તમને હેલિકોપ્ટર ચલાવતા આવડતું છે? તમે શું કહો? નથી આવડતું. કેમ? તમારી પર નથી એટલે. તમને 2 વ્હીલ આવડતું હશે કારણ કે તમારા બધાના ઘરે 2 વ્હીલ હશે. જેને 4 વ્હીલ આવડે તે પણ ક્યારે આવડશે? પોતાના ઘરે હશે તો, અથવા તો બહાર શીખવા જવું પડે. પણ જ્યાં સુધી તમે ન શીખો, ન જાણો અને પ્રેક્ટિકલી કામ ન કરો ત્યાં સુધી તમને કંઈ પણ યાદ રહેવાનું નથી. તો આપણે પણ એ જ પ્રમાણે દરેક દાખલાઓ પ્રેક્ટિકલી કેવી રીતના યાદ રાખવા, ક્યારે બ્રેક મારવી અને ક્યારે, સમજાઈ ગયા ને? હા. તો આપણું જે ચેપ્ટર છે એમાં કયો પ્રશ્નો કયા નંબર પર આવવાનો છે ને કેટલા ગુણનો છે, સૌપ્રથમ થોડી ચર્ચા કરી દઈએ, થોડી ઝાંખી ઝલક જોઈએ. અને બીજી એક વસ્તુ કે તમે જે રીતના યુદ્ધના મેદાનમાં જાઓ, હાલમાં તો યુદ્ધ થતું નથી, રાજાનો સમય હતો, રાજા રજવાડા એમ કે તે સમયે યુદ્ધનું મેદાન વધારે હતું, તો સામે કયા યોદ્ધાઓ આવે, એની સામે કેવી રીતના લડવું, એ માટે શું થતી હતી? યુદ્ધ નીતિની ચર્ચા. તો
તો આપણે પણ માર્ચ મહિનામાં તમારું જે પેપર છે એ માટેની આપણે રણનીતિ અહીં તૈયાર કરવાના છે. કયા યોદ્ધાઓ આવવાના છે એ પણ આપણને ખબર છે, આપણી પર બ્લુ પ્રિન્ટ તૈયાર જ છે. ઓકે, કોઈ નવો અંદર એડ થવાનો નથી, અને થાય તો પછી તમે લોકો પરીક્ષાનો શું કરે, બહિષ્કાર. આવું તમને કઈ પૂર્ણ નથી, એટલે આ વસ્તુ આવવાનું નથી. યોદ્ધાઓ સારા છે. સેક્શન એ દરેકને ખ્યાલ છે કે 1 માર્ક ના આવે, જેમાં MCQ આવવાના છે. તો આ ચેપ્ટરમાં તમને 2 MCQ પૂછવાના છે. સેક્શન બી ટૂંકા પ્રશ્નો, જેમાં 21 નંબર પર તમને કોઈ પણ થિયરી હશે, અચલ આધારની રીત સમજાવો, પરંપરિત, સૂચકાંકની વ્યાખ્યા પૂછાવો, કંઈ પણ હોઈ શકે. સેક્શન સી માં 2 ગુણનો દાખલો, થિયરી, અચલ આધારની રીત, પરંપરિતનો તફાવત, ગર્ભિત ભાર, સ્પષ્ટ ભાર, કોઈ પણ પ્રકારની થિયરી હોઈ શકે અથવા દાખલો આવી શકે. ફુગાવાના દર જેવો. ઘણાને જો ઘણું બધું યાદ છે ને. સેક્શન ડી માં 3 ગુણના 2 દાખલા છે, 40 અને 41 નંબર પર. વાસ્તવિક વેતન, કુલ ખર્ચની રીત, કૌટુંબિક બજેટની રીત. ઓકે, એટલે કોઈ પણ દાખલો આવી શકે. આ માત્ર આપણે જાહેર ચર્ચા કરતા છે. શું આવશે તે આપણે કીધું છે, આપણે બધા દાખલા પરીક્ષા લક્ષી જોવાના છે, પણ આપણને યાદ ક્યારે રહે કે આપણે એને વિચારીને મગજમાં ફિટ કરો તો યાદ રહેવાનું છે. તો પછી કેટલાકનો પ્રશ્ન અચલ આધાર ને પરંપરિતમાં તો કન્ફ્યુઝન રહેતું સાહેબ, અચલ ને પરંપરિતમાં ફેરવે, કઈ સમજ નહીં પડે, થાય ને. તો આપણે યાદ રાખવાના છે કોઈ અલગ રીતે. સેક્શન ઈ માં કઈ નથી આવવાના ચેપ્ટરમાંથી. સેક્શન એફ માં 5 ગુણનો એક દાખલો 56 નંબર પર આવવાનો છે, જે તમને ખાસ યાદ રહેવું જોઈએ. તો આપણે ફરી પાછી એકવાર ચર્ચા કરી દઈએ. પરીક્ષા લક્ષી સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. બિલકુલ તમારી ચૂક થવી જોઈએ નહીં. એટલે સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેવું. સમયસર લેક્ચર તમને મળે, મને મળવાનો તો છે જ લેક્ચર, તમને પણ મળવો જોઈએ. એકવાર પૂરેપૂરો લેક્ચર જો, અને જો તમને જો પસંદ નહીં આવે તો બટન તમારી પર છે, સબસ્ક્રાઇબમાંથી કાઢી નાખવું, લાઈક પણ નહીં કરો, પણ એકવાર પૂરેપૂરો વિડીયો અંત સુધી જો, પછી 1 કલાકનો હોય કે 1.5 કલાકનો કે 2 કલાકનો હોય, પણ તમે શાંતિપૂર્વક સમજો. અને બીજી ખાસ વસ્તુ કે તમે લેક્ચરમાં જે પણ દાખલા જો, પછી તમારે એને એક વખત ગણવું પડે, જોવું પડે, પ્રેક્ટિકલી કામ કરવું પડે. બોર્ડ પર જોઈને કોઈને કોઈ આવડી જતું નથી, તમારે પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. તો આપણે દાખલા તરફ જઈએ. બધા દાખલાઓ પરીક્ષા લક્ષી છે, એવું નહીં કે આ તો આવવાનું જ નથી, ખોટું ગ્રંથિ બાંધવી નહીં, બરાબર. ખોટી ગ્રંથિ બાંધે ને કે આ તો નહીં જ આવે, એ જ આવે પરીક્ષા, તમે પણ ટેન્શનમાં આવે. તો આપણે ચેપ્ટરમાં જે પણ આવવાનું છે એનું મહા રિવિઝન કરવાના છે. કોઈ પણ ટોપિક છૂટવો જોઈએ નહીં, એની ખાસ કાળજી રાખીને આપણા લેક્ચર સેટ કર્યો છે. સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ. વાંચવાનો, મારું ગણાય પછી તમારે ગણવાનો ઘરે બેસીને. ઓકે, શું કીધું છે? ઉદાહરણ નંબર 1 બુકમાંનું જ છે. અને બીજી ખાસ વસ્તુ કે ધોરણ 12 કોમર્સમાં તમે છો, ધોરણ 10 માં નથી. ધોરણ 12 કોમર્સમાં તમે 2018 થી 25 સુધીના તમામ પેપર જો, તો દાખલાઓ બુકમાંના જ હોય, ઉદાહરણ અથવા સ્વાધ્યાયના જ હોય. કોઈ પ્રકારની રકમ ટ્વિસ્ટ કરીને લાવતા નથી, અને લાવે તો એકાદ દાખલો વધારે હોતો નથી. ધોરણ 10 જેવું નથી કે ઘણું બધું ચેન્જીસ આવે. એટલે આપણે ઉદાહરણ નંબર 1 ની રકમ સીધી લીધી છે. ખ્યાલ આવે? વાંચીએ રકમ. રકમ વાંચવાની સાથે તમારા મગજમાં કયો વિચાર આવવો જોઈએ, એ જ મેઇન વસ્તુ શીખવાનું છે. બાકી દાખલા ગણતા તમને મને બંનેને આવડતા જ છે, પણ કેવી રીતના ગણવું, શું વિચાર કરવો વાંચ્યા પછી, એ શીખવાનું મહત્વનું છે, જે આપણે દરેક લેક્ચરમાં તમને પૂરું પાડવાના છે. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી તમને આપી છે. આ પરથી 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવનો સૂચક આંક તૈયાર કરો. આ સૂચક આંક પરથી ઘઉંના 2013ના ભાવમાં થયેલ ટકાવારીમાં વધારો પણ જણાવો. તમને વર્ષ અને ભાવ આપેલા છે, ક્યાંથી શુભ મુહૂર્ત કરવું, શું વિચાર કરવો, તે આપણે ચર્ચા કરવાના છે. રકમ તમે વાંચી
હવે શું વિચાર કરવાનો તે. તો દાખલામાં તમે વાંચ્યું હશે કે 2005 ને આધાર વર્ષ તરીકે લઈ સૂચક આંક તૈયાર કરવાનો છે. તો અચલ આધારે સૂચક આંકની આપણે ગણતરી કરવાના છે. આપણને સૂચના આપી છે કે અચલ આધારની? નથી આપી ને. પણ શું આપેલું છે આપણને? આધાર વર્ષ તરીકે લઈ. તો જે વર્ષે આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય તો એને કહેવાય અચલ આધારની રીત. કોની કહેવાય? અચલ આધારની રીત. તો અચલ આધાર રીતમાં શું સૂત્ર આવે, એને કેવી રીતના યાદ રાખવું? કન્ફ્યુઝન થાય ને, સૂત્ર એટલે તમને એકદમ ઝંઝાળ લાગે. તો આપણે નવો એકદમ જબરજસ્ત ટોપિક લાવેલા છે. તમે તારક મહેતામાં જે જોવ ને જેઠાલાલ ને જબર, હા એ જ. તો અચલ આધારે સૂચકાંક મેળવવા માટે તમે લખ્યું હશે સૂત્ર અત્યાર સુધી કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત. પણ આને યાદ કેવી રીતના રાખવું? અચલ આધાર સૂત્ર તમારે યાદ કેવી રીતના રાખવું? તો અચલ આધાર દેખાય એટલે તમારે એવું સમજવાનું કે તમે રસ્તે જતા હો, અચલ આધાર નામનો વ્યક્તિ આવતો હોય અને તમારી ગાડી સામ સામે ઠોકાય અને તમે એકબીજા નામ કહીને કોલર પકડો સામ સામે અને પછી તમે કહો તું મને ઓળખે કે? તો એમાં તમને યાદ આવે પેલો ડોન નંબર 1 યાદ છે ને, સૂર્યાભાઈ ને કોણ હતું બીજું? કોણ હતું વિલન જે હતું? શું નામ હતું? શરીફ કે નામ શું હતું ને? જે હોય તે બેની વચ્ચે તમને ખબર હોય તો શું ઘટના થયેલી? એકબીજાની પૂરેપૂરી પોલ ખોળવા માંડેલા. યાદ છે ને કે ભાઈ તું આ રીતના ડોન બન્યો હતો, પાકિસ્તાનમાં તે બોમ્બ ફેડ્યો અને પછી મારી નાખ્યો ડોન ને, તો પોતે ડોન નંબર 1 બની ગયો. અને એ બસ સૂર્યાભાઈ ને બી આ રીતના ચાલુ કરે કે આ રીતના છે, હતું ને? તો એ જ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ અચલ આધાર સૂચકાંક. તો શું યાદ રાખવાનું? આપણી ગાડી ઠોકાઈ કોની સાથે? અચલ આધારની સાથે. હવે આપણે એકબીજા નામ કરીને પકડેલા છે શું? સટ. અને કે તું મને ઓળખે, જાણતો છે મારા વિશે કઈ? આપણે બી કહી દેવાનું કે તું એટલે કોણ? તો ચાલુ વર્ષની કિંમત આવે જેના છેદમાં દર વખત એક સરખી જ કિંમત આવે, તે પણ કઈ? આધાર વર્ષની. એટલે પેલો જરાક શાંતિથી આમ બેસી જાય. શું યાદ રાખવાનું આવે અચલમાં? ચાલુ વર્ષની કિંમત છેદમાં એક જ ચાલે. કોણ ચાલે? આધાર વર્ષની કિંમત ચાલે. આમ કહીને પકડો ને તમે કે તું મને ઓળખે, મારે જાણતો છે એમ કે ને, તો આપણે કહી દેવાનું કે ભાઈ મને ખબર છે અચલ તું એટલે ચાલુ વર્ષની કિંમત છેદમાં તારે એમાં એક જ આવે. કોણ આવે? આધાર વર્ષની કિંમત. બાકી તારા સપોર્ટ લેવલમાં કોઈ નહીં આવે. પછી એ પણ કે શેર અકેલા હતા હે, અમારે છેદ મેં અકેલા એમ કે ને. તો એની સૂત્ર તમારે યાદ રાખવા માટે ચાલુ વર્ષની કિંમત તમને સ્કૂલમાં ક્લાસીસમાં લખાવેલી જ છે. ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. સૂચક આય એટલે કે તમારો ઇન્ડેક્સ નંબર I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે કઈ નહીં, ચાલુ વર્ષની કિંમત, અને P0 એટલે તમારી આધાર વર્ષની માહિતી. પણ અચલ આધારે દેખાડે તમારા મગજમાં શું વિચાર આવવો જોઈએ? ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત. સામે મળે એટલે આપણે મગજમારી કરી નાખવાની અને કહી દેવાનું કે તારા છેદમાં ચાલુ વર્ષની કિંમત આવે, છેદમાં કઈ કિંમત આવે? આધાર વર્ષની. જેનો ઉલ્લેખ દાખલામાં આપણને કરેલો છે. કયો છે? 2005. પણ મગજમારી થાય ત્યારે સામે પક્ષે જે વ્યક્તિ છે એનું પૂરેપૂરું ચાલ ચલણ આપણા ક્યાં જોઈએ? મસ્તકમાં. તો આપણે યુઝ કરી શકીએ ને, તો આપણે સામ બોલી શકીએ ને. આપણે જાણતા જ નહીં હોય તો પછી આપણે ચૂપચાપ ભાઈ જવા દે ને એમ કે ને. 3 માર્ક આપણા જતા રહે. કેટલા માર્ક? 3 માર્ક જતા રહે. એટલે આપણે કયા પ્રકારે વિચાર રાખવાનો છે એ ખાસ જોવાનું છે. આધાર વર્ષની માહિતી આપે અને સૂચકાંક ગણવા કહે તો આ પ્રમાણે આપણે ઘડામણ કરવાની છે. દાખલો નાનો કરી દઈએ આપણે. શું? ધંધો કરવાનો છે. ધંધો એટલે ગંદો. આપણે દાખલા બી એ પ્રમાણે જ ગણીએ, બરાબર ને? બહુ હોશિયાર તમે લોકો.
સૌપ્રથમ તો આપણે વર્ષ અને એનો જે ભાવ આપેલો છે એ લખી દઈએ. ભાવ રૂપિયામાં છે અને કઈ પદ્ધતિ છે? અચલ આધાર. યાદ છે ને? એ ભૂલાવું નહીં જોઈએ. અને અચલ આધારે શું આવે પણ આપણે ચર્ચા કરી. શું આવે? ચાલુ વર્ષની કિંમત છેદમાં એક જ ચાલે. કોણ ચાલે? આધાર વર્ષની કિંમત જ ચાલે. આ પ્રકારે તમારે યાદ રાખવાનું છે. પણ ક્યારે તમે વાંચશો રકમ અને વાંચ્યા પછી વિચારશો તો. બાકી તમને મારા કરતા એ સારો કેલ્સી વાપરતા આવડે એ મને થોડો થોડો ખ્યાલ છે કે તમે બહુ એક્સપર્ટ છો કેલ્સી વાપરવામાં. તો 2005 થી આપણને 2013 સુધી ઘડામણ કરવા કીધી છે. ભાવ આપણને આપેલા છે. મોટા મોટા આંકડાઓ છે. 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1870, 1900 અને 1950. સૂચક આંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. ઈચ્છા થતી હોય તમારે લખવાનું કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત. જેણે પણ 80 થી ઓછા માર્ક લાવવા એ લોકોને ચાલી જાય. જેણે 80 થી ઉપર ટોપ કરવું છે એના માટે સ્ટેટની વાત કરીએ. આપણે બધા વિષયની વાત નથી કરતા. સ્ટેટમાં જેણે પણ 90+ માર્ક લાવવા કે 95 કે 99 100 માર્ક લાવવા છે એને એકદમ વ્યવસ્થિત લખવું. શું લખવું? મારે દરેક વિદ્યાર્થીને એક તો પાસ કરાવવાનું, મધ્યમ કક્ષાનું, હાઈ લેવલનું બધું જ શીખવવાનું છે. એટલે બધા એક સાથે જ બેસવાનું છે એક જ નાવમાં. પછી તમે તમારી કેટેગરીમાં આવી જજો. ઓકે. સૂચક આંક બરાબર શું લખવાનું? તો ચાલુ વર્ષનો તમને શું આપેલો છે? ભાવ. તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ આપણને 2005 નો લેવા કીધો છે. અચલ આધારમાં શું યાદ રાખવાનું? છેદમાં કોણ ચાલે? એક જ ચાલે. કોણ ચાલે? આધાર વર્ષનો જ ભાવ ચાલવાનો છે. હવે આપણે ગણતરી પૂરી કરીએ. તો ચાલુ વર્ષનો ભાવ 1650 અને છેદમાં આધાર વર્ષનો ભાવ પોતે જ છે એટલે આપણે એમાં ડખો કરતા નથી. સમજાય આટલું? ત્યાર પછી 2006 માં ચાલુ વર્ષનો ભાવ 1690 છેદમાં કોણ ચાલે? એક જ ચાલે. 2005 નો જ ભાવ ચાલે. કેમ ચાલે? તો આપણે ઉપર સૂચના છે કે 2005 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. આ વંચાવવું જોઈએ, આ સમજાવવું જોઈએ. એ નહીં સમજાયા પછી તમારાથી આ ગણાવવું બી જોઈએ. અતિ મહત્વની વાત છે. રકમ વાંચો, સમજો અને કયો વિચાર લાવવો એ સૌથી મહત્વનો છે. અને વિચાર લાવે તે યોગ્ય પણ હોવો જોઈએ. પછી અયોગ્ય વિચાર લાવીને તમે ગણી નાખો અને ખુશ થાવ તે તમારી બહુ મોટી દુર્ઘટના કહેવાય. ભણેલા પણ ગણેલા નથી એવું કહે ને તે તમે કહેવાઓ. ત્યાર પછી 2007 માં 1730 છેદમાં કોણ ચાલે? એક જ ચાલે. 1650 ચાલવાના છે. 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100. 1810 છેદમાં 1650 ગુણ્યા 100. 1850 છેદમાં 1650 ગુણ્યા 100. 1870 છેદમાં 1650 ગુણ્યા 100. 1900 છેદમાં 1650 ગુણ્યા 100. 1950 છેદમાં 1650 ગુણ્યા 100. કમર દુખે એટલે અક્ષર પણ થોડા વાંકા ચૂકા જાય પણ તમને સમજાય તો ગયો ને. મહત્વનું તમારા મગજમાં મારે વિચાર લાવવાનું શીખવાનું છે કે તમારે શું વિચારવાનું છે. બાકી આ તમે લખવામાં તો બહુ એક્સપર્ટ છો, કેલ્સી વાપરવામાં મહા એક્સપર્ટ છો. પણ મહા એક્સપર્ટ લોકોને પણ જે શીખવાનું છે, જે બાકી રહી ગયું છે મારે પૂરું કરી આપવાનું. શું વિચાર કરવાનો તે વાંચ્યા પછી જે આપણે કરેલું છે. હવે તો લખાણ થઈ ગયું છે. હવે આપણે કેલ્સી વાપરવાનું.
એક્સપર્ટ લોકો ઝડપથી ગણે, આપણે થોડી વાર લાગશે. જોઈએ. સૌપ્રથમ તો 1650 ભાગ્યા 1650 ગુણ્યા 100, તો જવાબ 100 જ આવવાનો છે. બીજા વર્ષનું જોઈએ તો 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100, 102.42 માત્ર પોઈન્ટ પછી બે આંકડા લખવા જવાનું. ત્યાર પછી 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100, અથવા જો તમે એક્સપર્ટ હોવ તો ગુણ્યા 100 ને સીધું ટકાનું બટન દબાવી દેવ તો એ આવી જાય. આવે કે ના આવે ચેક કરી જાઓ. 1730 ભાગ્યા 1650 અને ટકાનું બટન દબાવો. આવી ગયા ને? તમને કીધું હતું કોઈએ? કીધું તો સારું કે તમે બધું શીખવેલું જ છે, પણ પેલું શીખવાનું તો બાકી હશે, 100% બાકી હશે. તમે તમારું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો કે તમે શું શીખીને આવ્યા હશે. 1750 ભાગ્યા 1650 અને ટકાનું બટન 106.06. 1810 ભાગ્યા 1650 ટકાનું બટન 109.70 થવાના છે. 69 ને? તો તમને શીખેલું તો હશે જ, પણ જો બાકી હોય તો આપણે બે જ આંકડા લખવાના છે. અહીંયા તમારો આંકડો 5, 6, 7, 8 કે 9 આમાંથી કોઈ પણ હોય તમારે એક ઉમેરી દેવાનું. 69 પછી જ્યાં 70 લખવાના. સમજાય આટલું? એટલે આપણે 70 લખેલા છે. ત્યાર પછી 1850 ભાગ્યા 1650 અને શું કરવાનું? ટકાનું બટન 112.12. 12 નહીં, 1870 ભાગ્યા 1650 અને ટકાનું બટન 113.33. 1900 ભાગ્યા 1650 ટકાનું બટન 115.15. 1950 ભાગ્યા 1650 ટકાનું બટન 118.18 છે. એક જ છે એટલે આપણે ઉમેરવાનો નથી. પોઈન્ટ તપાસનારને દેખાવા જોઈએ એ રીતના તમારે લખવા જવાનું. પછી તમે પોઈન્ટ એ રીતના લખો કે નાની કીડી બી તમને દેખાતી નહીં હોય, તે યોગ્ય નથી. આ આપણો પહેલો દાખલો છે. શું વિચારવાનું હતું એ સૌથી મહત્વનું, બાકી તમને ગણતા તો આવડતું જ છે માનીએ. પણ એક્ઝામમાં જ્યારે દાખલો આવે ત્યારે વાંચ્યા પછી, હા અહીંયા તમે ડાયલોગ સાંભળ્યો હશે. કોનો? એટલે શકુની મામાનો. વાસ્તવમાં એવું થયું કે આપણે જાણતા નથી, પણ એવું કહે છે, યાદ છે ને? સાંભળો ડાયલોગ, બોલો ચાલો. મેરે બચ્ચો, याद है ना? मेरे बच्चे, मैंने तुझसे कहा था. क्या कहा था? रणभूमि से पहले मनोभूमि में खेला जाता क्या? युद्ध. मैदान પહેલા અહીંયા રમાય એમ કીધું હતું. એ તમારા માટે બી હતું કે તમે પરીક્ષા આપવા જાઓ તે ખેલ થાય તે પહેલા તમારે આ ખેલ સમજીને જવાનું. આવું કીધું હતું તમારા માટે. હવે વાસ્તવમાં કીધું તો આપણને ખબર નથી કે સિરિયલ ચલાવવામાં ડાયલોગ બહુ ફેમસ થયો હતો. તમે જાણતા જ છો, મારા કરતા વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તમને વધુ ખ્યાલ હશે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. અને દાખલાઓ સ્ક્રીનશોટ લઈને એકવાર તમારે ગણવાનું છે અને પછી ગણેલું કેવી રીતના યાદ રાખવાનું છે એ પણ આપણે શીખવાના છે. ઓકે, એટલે બિલકુલ ભાગતા નહીં, પૂરેપૂરો લેક્ચર જોવો. દરેક દાખલામાં શું વિચારવાની ચર્ચા કરવાના છે. પછી કેટલાકને તો ઉતાવળે આંબા પાકે તેવું જોઈએ તો પછી થતું નથી. મહત્વની વસ્તુ તમને દાખલા ગણતા આવડતો મને તમને બંને ખબર છે. પરીક્ષામાં તમે જ્યારે જાઓ અને જ્યારે ગણવા બેસો ત્યારે તમારી જે હવા નીકળી જાય ને તે મારે હવા પૂરી રાખવાની છે. કેવી રીતના આવવાની છે એ આપણે ખાસ શીખવાનું છે. ઓકે, નવો દાખલો છે, વાંચીએ શું કીધું છે. ઉદાહરણ નંબર 3 ની રકમ છે
પરીક્ષાલક્ષી દાખલાઓ ચાલતા છે, બિલકુલ ભાગતા નહીં. દરેક ચેપ્ટરનું સિલેબસ કમ્પ્લીટ થશે પછી આપણે એવા દાખલાઓ જોશું કે જે બોર્ડની પરીક્ષામાં આવવાના જ છે. આપણે આપણો એક્ઝિટ પોલ બહાર પાડવાના છે. શું ભવિષ્યવાણી તો ખરી એક્ઝિટ પોલ કે આ સીટ પર આ ઉમેદવાર જ આવશે. વિધાનસભાની વાત કરો, સીટ નંબર 1 પર આ જ ઉમેદવાર જીતશે, પછી ભાજપનો હોય, કોંગ્રેસ, આમ આદમી, ગમે તેનો હોય, પણ આપણે આપણો એક્ઝિટ પોલ એકદમ સટીક રાખવાના છે. સીટ નંબર 5 પર આ, સીટ નંબર 110 પર આ, સીટ નંબર 180 પર આ જ ઉમેદવાર આવશે, એનું સંપૂર્ણ. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એવો છે કે પ્રશ્ન નંબર 20 MCQ સુધી પછી ટૂંકા પ્રશ્નમાં કયો પ્રશ્ન આવશે, 30 પછી આપણે આગળ જઈએ તો દાખલાઓ કયા આવશે એ સંપૂર્ણ આપણે કહેવાના છે. પણ ક્યારે તમે આ એકવાર સમજેલા હોય તો તમને ત્યાં ઘણું ઉપયોગી સાબિત થવાનું છે. એટલે આપણે સમજતા સમજતા આગળ જવાના છે. અચલ મગજમાં કમ્પ્લીટ કરાવવાનું છે મારે તમને કે ભાઈ અચલ છે શું. આપણે જોઈ ગયા મગજમારી થાય તો આપણે એનું સાંભળા જાણકારી આવવી જોઈએ. યુદ્ધનું મેદાન છે આપણે જાણતા જ છે. શું હતું યાદ છે ને, ચાલુ વર્ષની કિંમત છેદમાં 1 જ ચાલે ક્યાં, અચલમાં. અનું સેટિંગ વાંચીએ રકમ તો 2008 થી 15 સુધીના આપણને આંકડાઓ આપેલા છે, જેમાં ખાંડનું ઉત્પાદનના આંકડા છે. એમ કે 2008, 9, 10 ને સરેરાશ ઉત્પાદનના આધારે આપણે અચલ આધારે સૂચક આંક ગણવાનું છે. અચલ આધાર એટલે આપણને જાણી ગયા ચાલુ વર્ષની કિંમત છેદમાં શું, આધાર વર્ષની કિંમત. પણ આધાર વર્ષ માટે આપણને આખો તે 3 વર્ષ આપેલા છે. તો એ 3 વર્ષનો આપણને શું કર્યું છે, સરેરાશ ઉત્પાદનના આધારે ગણવાનું. શાના આધારે, સરેરાશ ઉત્પાદનના આધારે. તો સૌપ્રથમ આપણે સરેરાશ ઉત્પાદન ગણીએ તો 2009, 10 અને 11 ના ભાવને, તો 2009 નો ભાવ છે 196, 10 નો ભાવ 202 અને 214. છેદમાં 3 ક્યાંથી લાવ્યા, તો 3 વર્ષની માહિતી છે એટલે ભાગ્યા કેટલા કરવાના, 3. આવું શા માટે કર્યું, તો આપણને સૂચના આપી હતી. પેલામાં આપણને 2005 કન્ફર્મ કીધું, આમાં શું કીધું હતું કે આ 3 વર્ષના જે ભાવ છે, ઓકે, ઉત્પાદન છે, તેને આપણે સરેરાશ તરીકે ધંધો કરવાનો છે. એમ કે 196 વત્તા 202 વત્તા 214 ભાગ્યા 3 કરીએ તો દરેકના છેદમાં 204 જ આવવાના છે. કેટલા આવવાના છે, 204. યાદ રહેશે. રકમ વાંચ્યા પછી તમારા મગજમાં જે વિચાર આવવાનો છે તે ક્યાંથી લાવવાનો અને કોના વાંચ્યા પછી લાવવાનો, ઇમ્પોર્ટન્ટ આ જ છે. અચલ આધારની રીત તો છે, પણ આધાર વર્ષનો ઉલ્લેખમાં શું કીધું છે, 2009, 10 અને 11 ના ભાવને એવરેજ કરવાનું. શું કરવાનું, એવરેજ એટલે કે સરેરાશ. 9 નો ભાવ 196, 10 નો ભાવ આટલો અને 11 નો આટલો ભાગ્યા 2 નહીં. કેટલા, 3 માણસ તો ભાગ્યા 3. 2 ક્યારે આવે, 2 માણસ હોય તો. તમે જે દાખલા ગણો બીજા અને એમાં ધારો કે 9 અને 10 2 જ આપે તો છેદમાં 3 નહીં. કેટલા આવે, 2. આ પણ તમને ખબર હોવી જોઈએ. આપણે દાખલા સમજવા બેઠા છે, ગણવામાં તમને ફરી પાછું કેમ, તમે એક્સપર્ટ છો ગણવામાં, પણ સમજવામાં નથી. તમારે સમજવામાં એક્સપર્ટ બનવા માટે આપણે આ લેક્ચરની શુભ મુહૂર્ત કરી છે, એ પણ ખાસ યાદ રાખજો. સૌથી મહત્વનું સમજવાનું છે, સમજીને યાદ કેવી રીતના રાખવું એ પણ મહત્વનું છે. અને કેવી રીતના યાદ રાખવું એ છેલ્લી 5 મિનિટ રહેશે કે કેવી રીતના યાદ રાખવું. થઈ ગયો છે ભાવ આપણો કેટલો, છેદમાં 1 જ ચાલે. કેટલો ચાલે, 204 ચાલવાનો છે. ઝડપથી લખીએ આપણે. આપણને આપેલું છે વર્ષ અને ઉત્પાદન 1000 ટનમાં આપેલું છે. 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15. બહુ નજીક લખેલું છે, આપણે દૂર કરી દઈએ તો પછી અઘરું પડશે. 11, 12, 13, 14 અને વાકી ઓળો તો મારી તમે જાણો તે સોંગ આવતું હતું. ઉત્પાદનમાં 186,
196, 202, 214, 220, 216, 226 और 230। 26 नहीं 26, हाँ તમને સારું યાદ રહે। ચાલો તો આપણે લખી દઈએ સૂચકાંક। હવે P1 છેદમાં P0 ગુણ્યા 100 લખવાના માટે નથી, આપણે જેણે વિધાન લખવું છે એ લોકો માટે ચર્ચા કરવાના છે। બાકી તમે P1 છેદમાં P0 ગુણ્યા 100 કહીને તમે ધંધો કરી શકો। આપણે લખવાના છે કે ભાઈ ચાલુ વર્ષનું ઉત્પાદન, શું લખવાના છે? ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં અચલ આધારે સરેરાશ ઉત્પાદન વચ્ચે ગુણ્યા 100, યાદ રહેશે આટલું। છેદમાં સરેરાશ ઉત્પાદન લખવાનું છે, ન સમજાતું એટલે શું લખવાનું? P1 છેદમાં P0 ગુણ્યા 100 અને છેદમાં તો કોણ ચાલવાનું છે? આ 204 કોણ ચાલવાનું છે? 204 એક જ ચાલે, ક્યાં ચાલે? અચલ આધારે સૂચકાંક હોય ત્યાં, યાદ છે ને? અચલ આધાર, અચલ આધાર, અચલ આધારમાં શું યાદ રાખવાનું? એક જ ચાલે, કોણ ચાલે? છેદમાં આધાર વર્ષનો જ ભાવ ચાલે। કેટલો ભાવ છે? 204। તો ચાલુ વર્ષની કિંમત છે આપણી પર 186। પહેલા આપણે બધું લખાણ લખી દઈએ, પછી તમે તમારી એક્સપર્ટગીરી કર્યા કરજો। પેલા દરેકનું લખી દેવાનું। દાખલો ગણતી વખત તમારે શું કાળજી રાખવાની એ પણ તમને કેવું છે કે તમારે પેલા દરેક લખી દેવાનું, પછી તમે તમારા હાથથી કેલ્શિયમ રમત રમણિયા કરવાની। પછી કેટલાક તો કેલ્શિયમમાં ગણી કાઢે પછી લખીએ, બહુ કેલ્શિયમમાં જોઈએ લોચા વળી જાય। આમાં તમને દેખાય કે રકમ મારી બરાબર લખાતી છે। કેવી રીતના લખવું એ પણ તમને કીધું જ છે। 196 છેદમાં 204 ગુણ્યા 100, 202 છેદમાં 204, છેદમાં તો કોણ ચાલે? એક જ ચાલે, અને કોણ ચાલે? અહીંયા 204 જ ચાલવાનો છે। ખ્યાલ આવે? જેનો અત્યાર સુધી બિલકુલ નહીં ભણ્યું હોય અને કોલેજમાં સ્કૂલમાં કંટાળો આવ્યો, કોલેજને સ્કૂલમાં હમણાં સ્કૂલમાં કંટાળો આવ્યો હોય તો આ એક તમારા માટે અતિ મહત્વની તક છે। તમે ઝડપી લેવ તો તમે સારામાં સારા માર્કે પાસ થઈ શકો। તમારા સ્કૂલના શિક્ષક બી કન્ફ્યુઝન થઈ જાય કે આને તો એક દાખલો નહીં આવડતો તો કેવી રીતના પાસ થઈ ગયા, આટલા સારા માર્ક લઈ આવ્યો। તમારી વાહવાહી થવાની છે, થશે ક્યારે? અહીંયા તમે સંપૂર્ણ ધ્યાન આપશો તો 100% થશે જ। હા, ચેલેન્જ લખાઈ ગયું છે। ચાલુ વર્ષની કિંમત છેદમાં કોણ ચાલે? 204 ચાલે। 196 છેદમાં કોણ ચાલે? 204 ચાલે। 202 છેદમાં ખબર જ છે 214, 220, 216, 226, 230 છેદમાં કોણ ચાલે? એક જ ચાલે, 204 ચાલે। કેમ ચાલે? અચલ આધારની રીત છે એટલે યાદ રહેશે આ પાક્કો? વાપરીએ કેલ્સી 186 છેદમાં 204 એટલે ભાગ્યા 204 અને શું કરવાનું પછી ટકાનું બટન 91.18। 176 છે ને, આપણે બે આંકડા લખવાના છે એટલે ઉમેરી દેવાનું। ત્યાર પછી 196 ભાગ્યા 204 ટકાનું બટન 96.08। ત્યાર પછી 202 ભાગ્યા 204 અને ટકાનું બટન 99.02। 214 ભાગ્યા 204 અને ટકાનું બટન 104.90। ત્યાર પછી 220 ભાગ્યા 204 ટકાનું બટન 107.84। 216 ભાગ્યા 204 ટકાનું બટન 105.88।
226 ભાગ્યા 204 અને ટકાનું બટન 110.78. 230 ભાગ્યા 204 ટકાનું બટન 112.75. આ તો સિમ્પલ, દરેકને ખ્યાલ છે જ. પણ અતિ મહત્વની વસ્તુ શું છે? અચલ આધારે સૂચકાંક હોય તો આપણા મગજમાં શું આવવું જોઈએ? ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત થવી જોઈએ. અને આધાર વર્ષ માટે સૂચના શું આપી છે અને શું વિચારવાનું, એનો કન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. સૂચના શું આપી હતી કે 2009, 10 અને 11 ના સરેરાશ ઉત્પાદનના ભાવને આપણે શું લેવાનું છે? આધાર વર્ષ. તો આપણે સરેરાશ ઉત્પાદન જોવા 196 2009 નું છે. 10 નું 202, 11 નું 214 ભાગ્યા 3 કરો તો છેદમાં નહીં 196 કે નહીં 202 ના 214. કોણ ચાલવાનું છે? એવરેજ 204 ચાલવાનો છે. યાદ રહેશે. પછી આપણને કીધું છે કે આધાર વર્ષની રીતે ગણવાનું છે. અને પહેલા દાખલામાં એક માહિતી રહી ગયેલી છે. સૂચના છે કે 2013 ના ભાવમાં થયેલ ટકાવારીમાં વધારો જે બાકી રહી ગયું છે આપણે જોઈ લઈએ. વર્ષ 2013 ના ભાવમાં થયેલ વધારો બરાબર વધ્યા જ છે. જો 2013 માં થઈ કેટલા ગયા છે? 118.18. જે બાકી રહી ગયું હતું 118.18 માઇનસ 100, તો 18.18% જેટલો ઉત્પાદનમાં શું થયેલો છે? ઓકે, ભાવમાં વધારો થયો છે. આના પછી દાખલામાં ઉત્પાદન હતું જે આપણે પૂરું કર્યું છે ને. તો આપણો અચલ આધારિત હવે દરેકને આવડવી જોઈએ. સમય આપણે ભલે વધારે લીધો છે પણ આપણો કન્સેપ્ટ કટ ટુ કટ હવે ક્લિયર હશે, છે ને. જઈએ આપણે નવી રીત તરફ, પરંપરિત આધારની રીત. હવે ભાઈ એક આપણો અકસ્માત કમ્પ્લીટ થયો, આપણે આગળ ગયા ત્યાં મગજમારી થઈ ગઈ આપણી પરંપરિતની સાથે. એ પણ આપણને કે કોલર ઉછા કરીને કોની સામે મગજમારી કરે? મને ઓળખ્યા તું કોણ છે? તો આપણે કહી દઈએ તું, તને ઓળખું મેં. ચાલુ વર્ષની કિંમત છેદમાં ગત વર્ષની કિંમત ગુણ્યા 100 આવે તે જ ને તું. છેદમાં દસે બધા બદલાયા કરે અને તારેમાં જો આધાર વર્ષની કિંમત નહીં આપી હોય તો તારેમાં પહેલા વર્ષે 100 લખવું પડે. એ તું જ છે ને? પેલો સમજી જાય કે આ બધું જાણતો છે, મેં એ હશે બિલકુલ જાણતો નથી. આવું થાય ને એટલે કોલર ઊંચા કરે પછી આમ કરીને શાંતિથી બેસી જાય. ઓકે ઓકે એમ કીધે પછી પણ તમને પરંપરિત સામો મળે અને મગજમારી થાય તો તમને એની હિસ્ટ્રી ખબર હોવી જોઈએ. આમ કહીને પકડવાનો અને કહેવાનો તું એટલે ચાલુ વર્ષની કિંમત છેદમાં ગત વર્ષની કિંમત આવે તે જ ને વચ્ચે ગુણ્યા 100. અને જેમાં આધાર વર્ષની માહિતી નહીં આપે કેટલા લખવાના આવે? 100. એ મને ખબર છે. હવે તું બે જણ શાંતિથી હું લાંબો ટૂંકો થાય કરે એમ કહેવાનું એને. તો ક્યારે કહી શકો? તમે જાણતા હો ત્યારે. અને કેવી રીતના જાણો? તો તમને વાંચતા આવડવું જોઈએ. પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો છે કે પરંપરિત ઠોકાય તો આપણે સામે શું મગજમારી વખતે કહેવાનું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. શું જોઈ ગયા આપણે પરંપરિતમાં? ચાલુ વર્ષની કિંમત ચલની જે હોય તે છેદમાં ગત વર્ષ અથવા કોઈને પેટમાં દુખતો હોય તો અગાઉના વર્ષની ચલની કિંમત. અને વચ્ચે 100 નું સેટિંગ કરવાનું ભૂલતા નહીં. એટલે સૂત્ર કેવી રીતના યાદ રાખવું? કન્ફ્યુઝન હોય ને. હવે તમને કન્ફ્યુઝન દૂર થશે. માણસ સાથે આપણે કયા પ્રકારનો વ્યવહાર કર્યો એ દાખલા સાથે કર્યો છે યાદ રાખવાનું. તમને અલગ અલગ પ્રકારના માણસ મળે તો તમે અલગ અલગ પ્રકારે વાતચીત કરો ને, બધા સાથે એક સરખી વાતચીત કરો. જે માણસ મળે સાથે બધા સાથે અલગ અલગ પ્રકારની વાતચીત કરો
અને તમને એ પણ ખબર છે કે કોની સાથે શું વાત કરવાની હોય. તો આ જ છે આ બધા અચલ ને પરંપરિત ને કુલ ખર્ચ ને કૌટુંબિક બજેટ. અલગ અલગ બાટલી છે, અલગ અલગ પ્રકારે બાટલીમાં ઉતારવાના આપણે. કેમ યાદ નહીં રહે? બધું યાદ રહે. પણ યાદ રાખવા માટે આપણે અહીંયા કયા પ્રકારે ફિટ કરવું અને જ્યારે ઉપયોગમાં લેવાનું થાય તેનાથી નીકળવાનું કેવી રીતના એ શીખવું મહત્વનું છે. પરંપરિત દેખાઈ ગયો એટલે આપણા મગજમાં આવી જ જવું જોઈએ કે ચાલુ વર્ષની કિંમત છેદમાં ગત વર્ષની કિંમત. કોલર પકડીને આપણને બોલતા આવડવું જોઈએ તો જ થવાનું છે. નહીં તો આપણે આમ કહીને બેસવું પડે, ભાઈ છોડ દે ને, મારી ભૂલ થઈ ગઈ, 3 માર્ક કાપી જ લે. ખ્યાલ આવે ને? તો આપણે એને પણ નવી બાટલીમાં નાનો જ કરી દઈએ. તમને પરંપરિત આધાર દેખાવો જોઈએ. તમને મહિના એટલે કે માસ આપેલા છે અને પછી ભાવ આપેલા છે. માસ એટલે જાનું નહીં, જાનું. જાન્યુઆરી છે, તમને એક તો જાનું જ વંચાય. ત્યાર પછી માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને પછી ડિસેમ્બર પહેલા આવે તે કોણ? નવેમ્બર. ભાવમાં આપણને આપેલો છે 22, 21.20. હવે 21.20 આ 21.20 અને 21.2 એમાંથી મોટું કોણ? વચ્ચે કઈ નિશાની આવે એ તમારા માટે પ્રશ્ન રાખીએ આપણે. કોમેન્ટમાં જણાવજો કે આ 21.20 અને 21.2 એમાંથી મોટા કોણ? પોઈન્ટ દેખાડો છે ને દરેક ના? પોઈન્ટ દેખાવું છે પાછું. તો પોઈન્ટ કે સાહેબ તમને કે ભલું લખી નાખ્યું છે? હા, ભલું. 21.20 અથવા 21.2 માંથી મોટા કોણ? કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યાર પછી છે 22, 23, 24.70 અને 26.00. પોઈન્ટ પછી 0 ની કોઈ વેલ્યુ હોતી નથી. આ તમને ખબર હોવી જોઈએ કે તમે 21.2 લખો કે 20 લખો, બંને સરખું જ છે. અહીંયા 24.7 અને 70 કહેવાય. 0.7 હોય તો વસ્તુ અલગ છે. પરંપરિત આધારે છે, લખી દઈએ આપણે. પરંપરિત આધારે સૂચકાંક P1 છેદમાં P0 ગુણ્યા 100. અને કોઈને જો સમજ સારી પડતી હોય અને ભાઈ મારે તો આવું પ્રમાણ લખવું છે તો એ પણ લખી શકે. જેણે 80 થી ઓછા માર્ક લાવવા છે એ લોકો માટે આ વાંધો નથી. પણ જેણે 80 થી ઉપર માર્ક લાવવા છે એમણે થોડું વ્યવસ્થિત લખાણ લખવું પડે. ખાસ કાળજી રાખવી પડે. શું લખવું પડે? સૂચકાંક પછી કે ભાઈ ચાલુ વર્ષનો ભાવ આપણને આપેલો છે ભાવ, તો ભાવ લખવાનો અને છેદમાં ગત વર્ષનો અથવા અગાઉના વર્ષનો ભાવ વચ્ચે ગુણ્યા 100. કોણે શું લખવાનું એ પણ મારે તમને શીખવાનું છે કે ભાઈ તમારા માટે ચાલી જશે, વાંધો નથી. દરેકની યોગ્યતા અલગ અલગ હોય અને યોગ્યતા પ્રમાણે પીરસવો બી જોઈએ ખરેખર. જેની જેટલી કેપેસિટી થવું જોઈએ. પછી આપણે ગરીબ માણસને આપી દે 10 કરોડ તો કદાચ રાતના ઊંઘ પણ નહીં આવે. અને આપણે અમીર માણસને પકડી લાવે જેની પર કરોડ રૂપિયા સંપત્તિ છે, એને 1 કરોડ રૂપિયા આપી દઈએ તો એની આપણે કઈ નહીં કહેવાય ને પછી. હા, તો તોય ઊંઘ આવી જતી એને, બરાબર ને? પણ જેની પર કડે ના મોટું આપી દે તો કદાચ એને ઊંઘ નહીં આવે. ટેન્શનમાં જે કે મારે નાખવા કાં રોજના મળતા હતા 100, 500 કે 1000, આજે આવી ગયા કરોડ. મુશ્કેલી થાય ને? એ પણ નહીં થવી જોઈએ. તો હવે સૌપ્રથમ તમારે તમારી નોટમાં લખવાનું છે. શું લખવાનું છે? પરંપરિત આધારે સૂચકાંક હોય અને આધાર વર્ષની માહિતી ન આપે તો પ્રથમ વર્ષે અથવા પ્રથમ માહિતીમાં જે આપે, પ્રથમ માહિતી આપણી જાન્યુઆરી માસની છે જેમાં સૂચકાંક આપણે 100 લખવાનો રહેશે. આ તમારે નોંધ તરીકે નોટમાં લખી લેવું અને યાદ રાખવું. બાકી આપણે પેલું મગજ મારીને બોલવું પડે ને ત્યાં બોલવું પડે. આ તું કે જે આધાર વર્ષની માહિતી નહીં આપે તો તારામાં પહેલા વર્ષે સૂચકાંક કેટલો આવે? 100 આવે. શાંતિ રાખા, બહુ વધારે નહીં બોલ. ખબર છે તું છે કોણ તે, છે ને? ત્યાર પછી આપણે માર્ચમાં જઈએ
21.20 છેદમાં 22 ગુણ્યા 100. પછી આપણે ઘડામણ કરતા જઈએ. ઓકે, 2021 એ ચાલુ વર્ષની કિંમત કહેવાય. એની ઉપરવાળી એ નીચે લખવાની છેદમાં. આ પારંપરિક છે. ગત વર્ષ, અગાઉનું વર્ષ જે કહેવાય તે આપણામાં માસ લખતા છે. બરાબર, એટલે ચાલુ વર્ષનો માસ લખજો અને ગત વર્ષનો માસ. મોટે ભાગે વર્ષ જ આપવાના છે, પણ અહીંયા ઉલ્લેખ થયેલો છે માસનો, તો તમારે માસ લખવા જવાનું. આ પણ શીખવાનું છે. તમને એ તો ખ્યાલ આવી જ જાય કે વર્ષ જ લખવા બધામાં, પણ આમાં માસ આપે તો માસ લખવાનું. આ ટોપર માટે ખાસ સૂચના છે. કાળજી અહીંયા રાખવા જવાની છે. અકસ્માત અહીંયા થતો છે, જોયા છે છેલ્લા 6 વર્ષની અંદર મેં કયા પ્રકારના વિદ્યાર્થીઓ કેટલો અકસ્માત કરે ને શું સર્જન નવું કરીને આવે. યાદ રહેશે આ ચાલુ વર્ષનો ભાવ, શું ચાલુ માસનો ભાવ. ઓકે, છેદમાં ગત વર્ષના નહીં, શું ગત માસનો ભાવ. યાદ રહેશે ને, પાક્કું. ત્યાર પછી આ 22 છેદમાં એની ઉપરના માસનું લખી દેવાનું. 22 છેદમાં એની ઉપરનો માસ 21.2 નીચે. ત્યાર પછી 23 છેદમાં 22 ગુણ્યા 100. 24.7 છેદમાં 23 ગુણ્યા 100. 26 છેદમાં 24.7 ગુણ્યા 100. ટૂંકમાં ઉપરના માસનું છેદમાં આવે, પગે પડવા આવે. ભાઈ હું તારા છેદમાં આવું વારા ફરતી, પણ કોણ? ગત વર્ષ બેસવા. બરાબર, ચાલુ વર્ષ જતો નથી. હવે આપણે આપણી કેલ્સીનો ઉપયોગ કરીએ. 21.2 ભાગ્યા 22 અને ટકાનું બટન 96.36. ત્યાર પછી 22 ભાગ્યા 21.2 ટકાનું બટન 103.77. 23 ભાગ્યા 22 અને ટકાનું બટન 104.55. ત્યાર પછી 24.7 ભાગ્યા 23 અને ટકાનું બટન 107.39. 26 ભાગ્યા 24.7 ટકાનું બટન 105.26. ખ્યાલ આવે? પારંપરિકનું પિક્ચર પણ પૂરું. ગીત ના પૂરું કર્યું છે, યાદ રહેશે. શું ધંધો કર્યો છે પારંપરિક મગજમારી થાય તો? આધાર વર્ષની માહિતી નહીં આપે તો પ્રથમ વર્ષે 100 લખવાનું, કોઈ ઘડામણ આવવાની નથી. અને બાકીના નીચેના માટે ચાલુ વર્ષનું એના ઉપરના વર્ષનું એ માસ આપેલા છે, ચાલુ માસ છેદમાં ગત માસનો ભાવ. ઓકે, ઉત્પાદન ભાવ તો ભાવ જે લખવાનું અને આપણે સેટઅપ કરી દેવાનું. ઉપર નીચે છાપ્યા કરવાનું. યાદ રહેશે આ? જઈએ આપણે આગળ. હવે તમારા માટે હોમવર્ક પણ રાખવું પડે મારે, કારણ કે તમને બધું જ આવડી જતું હોય તો જોવાથી આવડી જતું હોય તો પછી હેલિકોપ્ટર બી જોઈ લઈએ આપણે યુટ્યુબ પર, ગૂગલમાં જોઈ લઈએ કે રીતના ચલાવવાનું છે. આવડે ન આવડે, પ્રેક્ટિકલી કામ કરવું પડે. કોઈ પણ વસ્તુ શીખવા માટે પ્રેક્ટિકલી જ્ઞાન અતિ મહત્વનું છે. તમે મૌખિક નોલેજ ધરાવતા હો તો તમે નકામા અને બેકાર ગણાવો. તમને એવું લાગતું કે આ રીતના છરીથી કાંડો કપાતો હોય, એકવાર કાપી આંગળા કપાય પછી તમને ખ્યાલ કેવી રીતના કાપવાનો છે. સૂચના છે અચલ આધારે આંકડા આપણને આપેલા છે. એમ કે શું કીધું છે? અચલ આધારે આંક આપેલો છે, એમાંથી પારંપરિક આધારમાં કન્વર્ટ કરવાનું છે, રૂપાંતર કરવાનું છે, પરિવર્તન કરવાનું છે. આવું કીધું છે. વંચા દરેકને શું આ પારંપરિકમાં પરી નહીં પારંપરિક તો કશે આધાર વર્ષની કઈ સૂચના આપી નથી. તો પહેલા વર્ષે કેટલા આવે? 100 આવે ને? યાદ રહેશે ને? આટલું 100 જ આવે. તમને ખ્યાલ આવી જાય પરંપરા મારી મગજમારી થયેલી અને એને મેં કીધું હતું આટલું, કેમ યાદ નહીં રહી? યાદ રહી ને, પણ મગજમારી કરી તો થાય ને. દાખલા હાથે મગજમારી કરતા શીખો. કશે મગજમારીમાં તમને યાદ રહેતું હોય તો પછી આપણે એવું છે પરંપરા મારી મગજમારી થઈ એનું મને બધું ખબર છે કે થોડું કઈ બાટલીમાં કાં કેટલો ઉતરતો છે તે. પાણીની બોટલની વાત કરતા હતા. કોપરેલની બાટલી જ આવે ને બાટલો આવે?
તો આપણને ચાલુ વર્ષનો અચલ આધારે આંક આપેલો છે, છેદમાં ગત વર્ષનો અચલ આધારે આંક લખવાનો, વચ્ચે ગુણ્યા 100 તમારા માટે હોમવર્ક રાખીએ ને. ઉપર ચાલુ વર્ષ, નીચે ગત વર્ષ. પહેલામાં તો 100 જ આવવાનું છે, 132 ભાગ્યા 120 ગુણ્યા 100. પછી તમારી ધનનો 196 ભાગ્યા 132 ગુણ્યા 100. તમે કરી શકવાના છો. યાદ રહેશે આટલું. જઈએ આપણે નવા ટોપિક પર. ઉદાહરણ નંબર 9. હવે થોડું આપણે નવું લાવીએ. શું નવું લાવીએ કે ભાઈ પરંપરિતનો ભાઈ તો મળે પણ થોડી અલગ રીતના મળે. તો ભાઈ તો મોટો ભાઈ તો હું થઈ ગયો. એટલે કહેવાનો ભાવ એવો છે કે જો આપણને આધાર વર્ષનો પણ ઉલ્લેખ કરીને આપે, આધાર વર્ષનો ઉલ્લેખ કરીને આપે અને પરંપરિત ગણવાનું હોય તો શું કરવાનું? તો જે આવે તે આપણને બધાની ખબર હોવી જોઈએ. જે મગજમારી કરે એને આપણે નીચે પાડી દેવાનું. મગજમારી થાય એટલે તારી આગળ મારું કઈ નહીં ચાલે એવું નહીં, મારી આગળ તારું કઈ નહીં ચાલે. આવું આપણે દાખલાને કહેતા શીખવાનું છે. બહાર જે બતાવો તો અહીં બી થવું જોઈએ કે ભાઈ તું છે કોણ? તો પરંપરિત આધાર સૂચકાંક છે ને તું. મને ખબર છે કે તારામાં જ આધાર વર્ષ આપે તો પહેલા વર્ષે પુષ્પા જો ઝુકેગા નહીં, જે હોય તે જ રહી એમ કે 126 જ આવે. આટલું જ નવું છે. બાકી બધું જૂનું છે. 130.8 ભાગ્યા 126 ગુણ્યા આટલા 100. તમને બધું ખબર છે જ. પણ જ્યાંથી શુભ મુહૂર્ત થાય ત્યાં તમારી ઘંટીની વાગી જાય, તેના માટે ખાસ કાળજી રાખવી. શું યાદ રાખવું? પરંપરિત આધાર તમને આપ્યો હોય અને આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષે તમારે લખવાના કેટલા? જે હોય તે જ લખવાનું. કેમ લખવાનું એ આપણે જોઈએ. આપણી પર કોષ્ટક રચના તૈયાર જ છે. 2007-8 ને આધાર વર્ષ લેવાનું છે, એમાં લખવાનો બાકી જ છે. વર્ષ અને સૂચક આંક. વર્ષમાં આપણને આપેલા છે 8, 9. 2008, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13. ઓકે, 15, 16 જવાનું છે. 14, 15, 15, 16. 14, 15. ત્યાર પછી 126, 130.8. ત્યાર પછી 143.3, 143.3, 126.1. 156.1 છે ને. 156.1, 167.6. ત્યાર પછી 177.6. નજર હટી દુર્ઘટના ઘટે 181.2. પાનો ફેરવો એટલે મગજ નહીં ફેરવાવું જોઈએ. 177.2. અને આ દાખલામાં આપણને આધાર વર્ષ કીધું છે કે ભાઈ 2007-8 એ આપણું આધાર વર્ષ છે. મારે પરંપરિતના આધારે ગણવાનું છે, તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર શું લખવાનું સૂત્ર? તો જેણે 80 થી ઓછા માર્ક લાવવા છે એને P1 છેદમાં P0 ગુણ્યા 100. એ બધા માટે મારે પીરસવાનું છે. એવું નહીં કે મોટા મોટા વિદ્યાર્થીઓને મોટું બધાને જ જોવાનું છે. જેણે 80 થી ઉપર લાવે છે એને લખવાનું. શું લખવાનું કે ભાઈ ચાલુ વર્ષનો આપણને સૂચકાંક આપેલો છે અચલ આધારે, તો લખવાનું અચલ આધારે સૂચકાંક. મેં ટૂંકમાં લખેલું છે, છેદમાં ગત વર્ષ અથવા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને વચ્ચે સેટિંગ કોનું થાય? ગુણ્યા 100. યાદ રહેશે? 100 નું તને મારા પર, બાકી તમે પૂરું કરી દેવું પડશે, મને ખબર છે. તો આ રીતના લખવાનું છે. ઓકે, ખ્યાલ આવે? હવે
શીખવાનું એ છે કે આધાર વર્ષનો ઉલ્લેખ હોય. કોનો? આધાર વર્ષનો. તો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો આધાર વર્ષે સૂચકાંક કેટલો આવે? 100 આવે. કેટલો આવે? 100. જેના સંદર્ભે ગણવાનો છે 2008-9 માં આપણી પાસે સૂચકાંક ચાલુ વર્ષનો 126 કહેવાય. એની ઉપર એટલે કે 2007-8 નથી આપ્યો પણ આપણને જો બહાર આપેલું છે કેટલું કહેવાય? 100 અને ગુણ્યા 100 નું એટલે આપણો જવાબ કેટલો આવે? 126 જ આવવાનો છે. આપણે ચર્ચા કરીએ ત્યાં કીધું હતું કે ભાઈ પહેલા વર્ષે મેં તને ઓળખું પરંપરિત, ખબર છે તારામાં 18 વર્ષનો ઉલ્લેખ હોય ને તો પહેલા વર્ષે તારામાં જે આંક હોય તે જ આવે. હવે મને ખબર છે બહુ વધારે પડતું નહીં ખેંચ્યા કર. પછી તારામાં કઈ નવું કઈ આવે જ નહીં, બધું જૂનું જ આવે. શું જૂનું આવે? 130.8 છેદમાં 126 ગુણ્યા 100 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100. હવે તમારે ગુણાકાર કરવાની જવાબદારી તમારી. તમે એક્સપર્ટ છો મારા કરતા. મારે તમને શીખવાનું છે રિવિઝન, અને રિવિઝનમાં તમે ગણી શકો પણ વાંચવાની સાથે શું વિચાર આવવાનું છે મારે શીખવાનું છે. એટલે હું સમય બગાડવાનો નથી. તમને તમારી કેલ્સી મુબારક. મારે કેવી રીતના લખવું હોય તમને શીખવવાનું છે. બાકી તમે એક્સપર્ટ લોકો છો, મને ખબર છે તમે કેટલા એક્સપર્ટ છો કેલ્સી વાપરવામાં. ગણતરીમાં થોડા એક્સપર્ટ નથી જે તમને મારે એક્સપર્ટ બનાવવાના છે. 156.1 છેદમાં ઉપર વાળું જ આવે. મને ખબર છે પરંપરિત તું છે શું એ તમને બોલતા આવડી જવું જોઈએ. 167.6 છેદમાં 156.1 ગુણ્યા 100 177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100 181 છેદમાં 177.2 ગુણ્યા 100. 176.6 છે. 177.2 છેદમાં 181.2 ગુણ્યા 100. આ તમને લખતા હતા આવડતું જ છે. મહત્વની વસ્તુ શું હતી કે આધાર વર્ષનો ઉલ્લેખ હોય કયા દાખલામાં? પરંપરિતમાં. તો પ્રથમ વર્ષનો સૂચકાંક જો છાપવાનું, કેમ છાપવાનું આપણે ચર્ચા કરી છે. અને યાદ રાખવા માટે આપણે પેલી મગજમારીનો કિસ્સો યાદ રાખવાનો કે મગજમારી થાય તો તેની સામે શું બોલવું. એ જો યાદ રહી ગયું તો પરીક્ષામાં દાખલો ગમે તે હોય, ગમે તે ચેપ્ટરનો હોય, પણ તમે એને પૂરેપૂરો ચિતરીને આવશો. માનીએ और कुछ नया दिखाया आपको क्या? तो नવું જોઈએ. વાંચો ઉદાહરણ નંબર 10. સાહેબ સ્વાધ્યાય દાખલા કાં છે? તો આવે આવે ભાઈ પેલા આ તો આપણે સમજ, પેલા આ તો પૂરું કર. 2008-9 થી 2015-16 સુધી ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પરંપરિત આધારે શું આપેલા છે? સૂચકાંક. તો આપણને દાખલામાં વખતે પરંપરિત આધારે, શાના આધારે? પરંપરિત આધારે તમને સૂચકાંક આપેલા છે, જે પરથી અચલ આધારે સૂચકાંક ગણવાનું છે. અચલ એટલે છેદમાં પેલા એક જ ચાલે તે નહીં. ક્યારે ચાલે તે? કે જ્યારે ત્યાં ભાવ ખર્ચ બધું આપેલો હોય ત્યારે. જો તમને પરંપરિત આધારે સૂચકાંક આપેલું હોય અને અચલમાં ફેરવવું હોય તો વિલન છે. શું છે? વિલન. વિલન માટે આપણે થોડું બેસવું એ પડે. 2-3 લાત ગુસ્સા ખાવું બી પડે. જો મૂવીમાં તમે જો હીરોને માર પડે છે 1-2, પછી વિલન પર એટેક થાય. એટલે આ વિલન છે. એટેક કરવો થોડો અઘરો છે પણ એનો એક હાથમાં થાય પિક્ચર પૂરું થતાની સાથે. થાય ને? આપણે એને બી ક્લિયર કરવાના છે અહીંયા. તો સૂચના છે આગળ કે ભાઈ આધાર વર્ષ 2007-8 લો. આપણે સમજી ગયા આધાર વર્ષ કેટલો હોય? 100. પછી 8, 9, 9, 10 બધું આપેલું છે. તો આનું જે સૂત્ર છે કેવી રીતના લખવું એ થોડું બધાને વિચિત્ર લાગે. ભાઈ કઈ લેવાનું નહીં મળે. મગજમારી છે તમને ખબર છે ને શું બોલવાનું છે. કોની સાથે મગજમારી થઈ? અચલ સાથે. પણ અચલ કેવો છે? પરંપરિતમાં આપેલો એટલે થોડી આપણે મગજમારી હાઈ લેવલની થઈ ગઈ. હાઈ લેવલનું સૂત્ર હાઈ લેવલનું આવે. આપણે બેન હાઈ કરતા કાઢી નાખવાનું. ભાઈ જેની તું જે થવાનું તે તારું થાય. તો લખીએ આપણે કે ભાઈ અચલ
આધારે સૂચકાંક. અત્યાર સુધી શું હતું? ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં એક જ ચાલે. કોણ ચાલે? આધાર વર્ષની કિંમત. પણ કિંમત નથી, આ વખતે આપણને પારંપરિક આધારે શું આપેલો છે? સૂચકાંક. તમને પ્રશ્ન, સાહેબ આની પહેલાના દાખલામાં બી આપણે જોઈ ગયા, એમાં પણ સૂચકાંક હતો. તો ભાઈ પારંપરિક એ તો બહુ નાનો દુશ્મન છે, એટલે આપણે એને ઝટકી કાઢી એકદમ કે ભાઈ તારામાં કઈ લેવા નહીં મળે, તું ભલે સૂચકાંક લાવ, ગમે તે લાવ, હું તને ખંખોરી નાખા. પણ આપણો આ જે વિલન છે અચલ આધારે, એની આ મગજમારી કરી થોડી અઘરી છે. મેન વિલન છે આ. શું છે? મેન વિલન. જેમાં ચાલુ વર્ષનો અચલ આધારે સૂચક આંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના અથવા ગત ચાલુ વર્ષના અથવા ગત વર્ષના, જે લખો તે ચાલુ વર્ષના અગાઉના અથવા ચાલુ વર્ષના ગત વર્ષના વર્ષનો અચલ આધારે સૂચક આંક આખાના છેદમાં 100. હવે તમે કેટલા કોમેન્ટ કરી, સાહેબ આમાં બી અચલ આધારે, પેલા બી અચલ આધારે? નહીં, આમાં શું લખવાનું છે? અચલ આધારે નહીં. તમને શું આપેલું છે? આ પારંપરિક. મારે તમને શીખવવાનું છે. તમે જે લોચા મારી ના, તે તમને કહેવાનું કે તમારા લોચા મારીને આવતા છે, તમને જોયા છે મેં. ચાલુ વર્ષનો પારંપરિક શાના આધારે? પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના એની પહેલાનું ગત વર્ષ અગાઉનું વર્ષ તમે જે કહેવું તેનો અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. મોટો વિલન છે, કેવી રીતના સેટ કરવાનો તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કલાક કેટલા ભાગી નહીં જતા પાછા. ભલભલા વિલનને ધોવાના છે, સમજાય? વિલન જ્યાં તેને આપણે ધોવાના છે. એ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100 છે. થોડો વિચિત્ર. અને આધાર વર્ષનો એ ઉલ્લેખ કરેલો છે, એનું પણ બનાવવાનો બાકી છે. એમ કે કઈ વાંધો નહીં. વર્ષ આપણને આપેલું છે પારંપરિક આધારે સૂચકાંક. આપણે લખવાનું છે તો તમારે લખી દેવાનું. હું એ લખું છું માત્ર અચલ આધારે સૂચકાંક. તમારે લખવાનું સૂત્ર અહીંયા સેટ કરીને અથવા ત્યાં ઉપર લખી દેવાનું, આની માથા ઉપર શું લખી દેવાનું? અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. આપણને આપેલું છે 2008-9. પછી છે 9-10, 10-11 હશે, 11-12, 12-13, ક્યાં સુધી છે પણ 15-16, 13-14, 14-15 અને 15-16. સૂચકાંક જોઈએ 134.8, 115.28, 28 ને 28 કહી શકો, 115.57. ત્યાર પછી 107.29. ત્યાર પછી 12-13 નો છે 109.91. 13-14 નો જોઈએ તો 112.80. કેટલો? 80. 14-15 નો જોઈએ તો 106.24. અને 15-16 નો જોઈએ તો 102.48. અને 2007-8 આપણને શું આપેલું છે? આધાર વર્ષ. આધાર વર્ષ આ કેટલો હોય? 100 હોય. હવે આ સૌથી વિચિત્ર ની આપણે મગજમારી કરતા છે. તો
ચાલુ વર્ષનો પરંપરિત આધાર એટલે કે 134.8 ગુણ્યા અગાઉના વર્ષનો કેટલો તે મને ખબર છે કે નથી. તો અગાઉનું વર્ષ એટલે કે 8 9 ના માથા ઉપર કયું આવે? 7 8, જેને આપણે શું કીધું છે? આધાર વર્ષ. તો આધાર વર્ષે સૂચકાંક કેટલો હોય? 100. તો અહીંયા આવવાનો છે 100. તો આપણો જવાબ 134.8 જ આવે. હવે લખવાનું અઘરું, પણ હવે જે જવાબ આવે ને તે ગુણ્યા કરતું જવાનું છે. 115.28 ગુણ્યા ઉપરનો જવાબ. ઉપરનો જવાબ એટલે કયો? અચલ આધારે જે મેળવેલો છે તે, નહીં કે આ. યાદ રાખજો ખાસ, ઉપરનો જવાબ ગુણ્યા કરવા જવાનો છે. વિલન સૌથી મોટો છે. 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100. તો 155.40 આવે. ત્યાર પછી 115.57 ઉપરનો જવાબ 155.40 ભાગ્યા 100. કેલ્સીમાં 0 કહીને પછી ગુણાકાર કરવા જોજો, સાથે જશે તો આંકડામાં ફરક આવશે. પછી 115.57 ગુણ્યા 155.40 ભાગ્યા 100. તો 179.60. 179.60. 107.29 ગુણ્યા 179.60 ભાગ્યા 100. વાપરીએ આપણે 107.29 ગુણ્યા 179.6 ડિવાઈડ બાય 100, 192.69. અંગ્રેજની ઓલાદ, ગુજરાતી ભાષાનો ઉપયોગ કરો. કરવો જોઈએ ને કે? ચલો 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100. 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100. 211.79. 112.80 ગુણ્યા 211.79 ભાગ્યા 100. આમાં તમારે જવાબ છે આવે તે ગુણતું જવાનું છે, યાદ એ રાખવાનું છે. $238.90. 106.24 ગુણ્યા 238.90 ભાગ્યા 100. અને પછી તમારે જવાબ નીચેવાળા સાથે ગુણાકાર કરી દેવાનું. તમને મારે કંઈ તો હોમવર્ક આપવું પડે ને. અહીંયા જવાબ જે આવે એનો ગુણાકાર અહીંયા કરીને તમારે અહીંયા પિક્ચર સેટ કરવાની જવાબદારી તમારી. થશે આટલું? યાદ રહેશે. સૌથી વાહિયાત અને વિચિત્ર રીત આ છે. પરંપરિતમાં આપેલ અચલમાં ફેરવવાનું. ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો જવાબ આખાના છેદમાં 100 આવે, નહીં કે ગુણ્યા 100 નું. આખો 100 નું જતું રહ્યું નીચે છેદમાં. તો અચલ આધારની પરંપરિતની જે પણ રીતે આપણે બધી પૂરી કરીએ, ભલે આપણને સમય 1 કલાકનો થયો હોય, પણ આપણે બધી ચર્ચા કરી છે. કેવી રીતના વાંચવો અને વાંચ્યા પછી શું વિચાર થવો જોઈએ એ મહત્વનું છે. બાકી તમે દાખલા તો બહુ ગણ્યા હશે, પણ એક્ઝામમાં તમે રકમ વાંચો ને તમને ચપટી વગાડતાની સાથે જ વિચાર આવી ગયો, તેવો પ્રયત્ન મારે તમને શીખવવાનો છે. તમે શીખવા બેઠા છો, શાંતિપૂર્વક શીખવું. જઈએ આપણે આગળ. અને લેક્ચર ગમે તમે તમારા મિત્રને પણ શેર કરી શકો છો કે સાહેબ આપણને દાખલો કેવી રીતના પરીક્ષામાં વાંચવો અને ગણવો કેવી રીતના અને શું વિચાર લાવતે શીખવતા છે, આપણને જે લખીને મોકલી આપવાનું. બાકી દાખલા બધા જ ગણાવે, યુટ્યુબ પર ગણાવે, તમે કોચિંગમાં જાઓ, ટીચિંગમાં જાઓ, ગમે ત્યાં બધા દાખલા ગણવાના જ છે. પણ ગણવાની સાથે તમારે શું વિચારવાનું એ વિચાર કોઈ આપેલો નથી. આ વિચાર આપવા માટે જ ઉપરવાળાએ મને
તમારા માટે મોકલેલો છે, બાકી નહીં મોકલે કોઈ. ઓકે, જઈએ આપણે. શું કીધું છે આગળ કે ભાઈ એક ઇલેક્ટ્રોનિક કંપની નો વસ્તુ 6 જુદા જુદા વસ્તુ માટે તમને આંકડા આપેલા છે એમ કે એ પરથી તમારે સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન પણ કરવાનું છે. દાખલો કહીએ ને મેં નહીં તો કોણ બે, પેલા નહીં આવે તો આમાંથી કોઈ તો હશે જ. વસ્તુ આપણને આપી છે, ભાર આપેલો છે અને ભાવ સાપેક્ષ ટકાવારી આપી. વસ્તુમાં અમદાવાદનો એ, બનાસકાંઠાનો બી, સી ખબર નહીં, ડી દિલ્હીનો, એલિફન્ટ અજંટાની ગુફાનો ઈ અને એફ એટલે પેલો માછલી વાળો, સી એટલે કેનેડા. જાઓ અને ભણો. આપણને જે માહિતી આપી તે લખી દઈએ, પછી શું વિચારવાનું એની ચર્ચા કરવાના છે. વિચાર્યા પછી શું ગણવાનું બધાને આવડે, એક્સપર્ટ લોકો બધા બેસેલા જ છે. આપણે ચેપ્ટર નંબર 1 નું શું કરતા છે, મહારિવિઝન. મહારિવિઝન નો અર્થ થોડો ઊંચો હોય, રિવિઝન નો તમે દાખલા ગણો. મહારિવિઝન નો અર્થ કે હવે પછી તમે દાખલા ની પણ ગણો તો પણ તમે પરીક્ષામાં ગણી શકો. આ ગેરંટી સહિત તમને લેક્ચર આપવામાં આવે. તમે એકવાર આટલું સમજી લેવ તો તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર પડતી નથી. પણ ક્યારે એકવાર જો અને યાદ રાખવાની, એકવાર ગણો પછી પ્રેક્ટિસ જરૂર નથી પડવાની. પણ એકવાર તમારે ચિત્રકામ કરવાનું જ છે નોટબુકમાં, અને યાદ કેવી રીતના કરવાનું તે પણ કહેવાના જ છે. આપણને આવું કંઈ આપેલું છે, ભાર ને ભાવ સાપેક્ષ ટકાવારી. સૂચકાંક ગણવાનું, તો ભાર એટલે વેટેજ એટલે કે ડબલ્યુ અને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે આઈ કહેવાય. આ તમને બે શબ્દ યાદ રહેવા જોઈએ. ભાર એટલે ડબલ્યુ અને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે આઈ. તો બાજુમાં એક જ ખાનું બનાવવાનું, આઈ ડબલ્યુ નું. કોનું? આઈ ડબલ્યુ નું. ડબલ આઈ નો ગુણાકાર કરવાનો. તમારે પરીક્ષામાં પાસ થવું છે, સારા માર્ક લાવવા છે, તો તમારે 2 કલાક ભણવું જ પડે. અને તમને લેક્ચર એટલા માટે 4 વાગે આપેલો છે કે તમે આખો દિવસ વાંચીને કંટાળી ગયા, એટલે તમે એકવાર દાખલા જો, તમારો માઇન્ડ થોડો ફ્રેશ થાય કે ચલો દાખલા તો છે, હા આ પણ યાદ છે, આ પણ યાદ છે, સૂત્ર બી યાદ છે. અને પછી તમે સાંજના સમય પછી દાખલા ગણી નાખો અને પછી નિરાંત તે ઊંઘી જાઓ. અને ઊંઘે ત્યારે યાદ કરવાનું કે આખો દિવસમાં મેં શું કર્યું છે, કેટલું વાંચેલું છે, કેટલું યાદ છે, કેટલું ભૂલી ગયો. એના પર ધ્યાન આપો ને તો તમારે બીજી વખત યાદ બી નહીં કરવું પડે એ વસ્તુને. પણ કે યારે કે તમે જ્યારે આખો દિવસ દરમિયાનની ઘટના રાત્રે સૂતી વખતે યાદ કરો ત્યારે શું યાદ કરવાનું, તો સવારે મેં શું વાંચ્યું છે, બપોરે મેં શું ગણ્યું છે, કેટલો આરામ કર્યો, કેટલા સૂત્ર જોયા, અને જોયા ત્યારે મને ગણતી વખતે પ્રેક્ટિસ કરી શું ભૂલ થઈ, શું સુધારી, એ તમે જો રાત્રે સૂતી વખતે યાદ કરો તો તમે એને ભૂલવામાં એક્સપર્ટ નહીં થાવ. સામે એક્સપર્ટ નહીં થાવ? ભૂલવામાં. તમને બધું યાદ રહેવાનું છે, પણ યાદ કેવી રીતના રાખવું એ કોઈ કહેતું નથી, અને કહેતા છે એ તમે બહુ માનતા નથી. એકવાર ટ્રાય કરી જો. આવતીકાલે તમે જ્યારે વાંચો, સવારે, બપોરે, સાંજે જ્યારે વાંચો ત્યારે, અથવા તમે દાખલા ગણો, પ્રેક્ટિસ કરો, તમારી ભૂલ કેટલી થાય છે, તમે શું નવું શીખ્યા છે, એ રાત્રે સૂતી વખતે આંખ બંધ કરીને યાદ કરો કે આખો દિવસ મારો કેવો ગયો છે, અને તમે સુઈ જાઓ પછી બધું યાદ કરી લેવો, તો તમારે એને ભૂલવાનું એક્સપર્ટ તમે થવાના નથી. શામાં એક્સપર્ટ થવાના છે? ભૂલમાં. ભૂલવામાં તમે એક્સપર્ટ થવાના, તમારી ભૂલ પણ તમને યાદ રહેશે કે આ પ્રકારની મેં ભૂલ કરી હતી, મને હવે યાદ છે કે આમાં આ પ્રમાણે કરવાનું છે. આઈ ડબલ્યુ નો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરી દઈએ. 5 ગુણ્યા 290, 1450. 1 મિનિટ લાગી જવાનું. 3150, 28 તો 3 ટાલી 9, 9630 એટલે 1 લાગી જવાનું. 25 ગુણ્યા 320, 8000.
સરવાળા કરી દઈએ આપણે. કોના કરવાના? તો ડબલ્યુ ના અને આઈ ડબલ્યુ બેના સરળ કરવા જવાનું. 5 + 10 + 10 + 30 + 20 + 25. તો એને કહેવાય સિગ્મા ડબલ્યુ 100 અને આ થવાનું સિગ્મા આઈ ડબલ્યુ 1450 + 3150 + 2800 + 9000 + 6300 + 8000 કરીએ તો 30,800 આવે. અને આપણને પૂછેલું છે સૂચક આંક. તો સૂત્ર એ કોઈને પૂછવાની જવાનું છેલ્લું ખાનું વિલન સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. ચોથું ખાનું ભાગ્યા બીજું ખાનું. પણ તમને કયો વિચાર આવવો જોઈએ એ વિચાર મહત્વનો છે. ભાર એટલે ડબલ્યુ કહેવાય, સાપેક્ષ ટકાવારી એટલે આઈ કહેવાય. આ યાદ રહેવું જોઈએ અને યાદ રહેવું પછી તમને વાપરતા આવડવું જોઈએ. આઈ ડબલ્યુ ના ગુણાકાર એ પણ ખ્યાલ આવવો જોઈએ. અને ક્યારે આવે? તમે સાંભળવું હોય, સમજ્યા હોય અને એને યાદ કર્યું હોય તો. તમે સાંભળો, સમજી બી જાઓ પણ એ કોઈ યાદ જ નહીં કરે, અહીંથી બહાર જ નીકળે તો આ કંઈ થવાનું નથી. 30,800 ભાગ્યા 100 308 એમાં ગુણ્યા 100 આવતા નથી. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. થોડું નવું લાવીએ. સૂચકાંક તો ગણવાનું છે, અર્થઘટન પણ કરવાનું છે. વાંચો. તો આની પણ દાખલા આપણું અર્થઘટન બાકી છે ને, આપણું લખી દઈએ આપણે અર્થઘટન. અર્થઘટન શું લખવાનું? તો તમને કહી દઉં શું લખવાનું. ટૂંકું ને ટચ લખવાનું. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં અહીંયા તમને ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ તમને શું આપેલું છે? વસ્તુ એટલે ખર્ચો કહેવાય ને. તમે લખી દેવાનું કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ખર્ચમાં થયેલ વધારો બરાબર 308 ઓછા 100 208% જેટલો વધારો થઈ ગયો. અર્થઘટનમાં આટલું લખવાનું છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વસ્તુ આપણને આપી છે, ભાર આપેલો છે, 2014 નો ભાવ છે, 2015 નો ભાવ છે. આવું કંઈ તમને આપેલું છે અને સૂચકાંક ગણવા કીધું. ભાર એટલે મગજમાં શું આવવું જોઈએ? ડબલ્યુ આવી ગયો. તો પણ આઈ ક્યાં છે? ડબલ્યુ આવે એનો મતલબ કે આઈ આવવું જોઈએ. તો આઈ આવે ક્યાંથી? તો તમને જો માહિતી 2014-15 ની શાના માટે આપી હશે? આઈ શોધવા માટે. શાના માટે? આઈ શોધવા માટે. તમને આ પ્રકારે વિચાર આવવો જોઈએ. રકમ વાંચ્યા પછી મહત્વની વસ્તુ આ જ છે કે રકમ તમે વાંચો અને શું વિચાર લાવવાનો છે એ જો આવડી ગયું તમે બોર્ડની પરીક્ષામાં ટોપર. તો 2014 નો ભાવ ને 15 નો ભાવ, ભાવ એટલે પી. હવે 0 ને 1 ક્યાં? તો નાનું વર્ષ એટલે 0 અને મોટું વર્ષ એટલે 1. એક્ઝામ્પલ તરીકે આજનું જે પેપર છે ન્યૂઝપેપર, જ્યારે આવતીકાલ આવશે ત્યારની કિંમત કેટલી થાય? 0. એનું કઈ વેલ્યુ જ નહીં. આજે ભલે 3 મળતું હોય કાલે તે 35 ના ભાવે જ જાય ને. એટલે 15 એ મોટો એટલે ભાવ P1, નાના માટે P0. અઘરી વસ્તુ બિલકુલ નહીં મળે. બાજુમાં આપણે ખાનું બનાવવાનું I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 અને પછી તો આઈ ડબલ્યુ નો ગુણાકાર જ કરી દેવાનું. શું આપણે વિચાર કર્યો એ તમને દેખાવું જોઈએ અને દેખાયા પછી અહીંયા ફિટ પણ થવું જોઈએ. શું વિચાર્યું આપણને? ભાર આપ્યો એટલે કે ડબલ્યુ એટલે કે આઈ ડબલ્યુ મુજબ મારે ગણતરી કરવાની છે. આઈ નથી આપ્યો તો આઈ ક્યાંથી મળે? તો મને જો ભાવ આપ્યા છે એનો મતલબ કે આઈ ત્યાંથી મળવાનો છે કે P1 છેદમાં P0 ગુણ્યા 100
આ વિચાર તમને આવવો જોઈએ. તો આઈ પણ ડબલ્યુ બેનું સેટિંગ એટલે આઈ ડબલ્યુ. ચલો ભારમાં લખી દઈએ આપણે સંતર ને 17 છે ને 17 15 22 16 12 અને 18 અહીંયા થવાના છે 30 20 50 32 40 અને 16. અહીંયા છે 24 एक बार फिर से 24 70 પછી 40 48 અને 24. તમને જે આપ્યું લખાઈ ગયું છે. કેમ આઈ ગણવાનો તમને ખબર હોવી જોઈએ. આઈ કેવી રીતના મળે એ પણ તમારા મગજમાં ફિટ થયું હશે. હવે આપણે ગણીએ 24 ભાગ્યા 30. ટકાનું બટન કોણ કરે? ડફર લોકો. નહીં, હોશિયાર લોકો કરે. ગુણ્યા 100 નહીં કરવાનું. શું કરવાનું? 24 ભાગ્યા 30 અને ટકાનું બટન કરો 80 આવે. આઈ નો જવાબ આવે 80 ગુણ્યા ડબલ્યુ 17 કરી જ દેવાનું. 17 58 136 બટાકો લગાડી દેવાનું. યાદ રાખજો આ. ત્યાર પછી 24 ભાગ્યા 20 ટકાનું બટન એટલે કેટલા આવે? 120 ગુણ્યા 15 1800. ખ્યાલ આવે ને? 70 ભાગ્યા 50 ટકાનું બટન 140 ગુણ્યા 22 30 80 40 ભાગ્યા 32 ટકાનું બટન 125 ગુણ્યા ફૂલના ભાવે જાય એટલે 2000 48 ભાગ્યા 40 ટકાનું બટન 120 ગુણ્યા 12 1440 24 ભાગ્યા 16 ટકાનું બટન 150 રૂપિયા દેગામ કે ને 150 થી આવી ગયું ગુણ્યા 18. આનો સરવાળો અને આનો સરવાળો આ સિગ્મા ડબલ્યુ અને સિગ્મા આઈ ડબલ્યુ. સરવાળો કરીએ 17 15 22 16 12 18 એ થવાનો છે 100. 1360 પ્લસ 1800 પ્લસ 3080 પ્લસ 2000 પ્લસ 1440 પ્લસ 2700 12380. સૂચકાંક સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ 12380 ભાગ્યા 100 તો 123.8. કોઈ ઘડામણ આવવાની નથી. અર્થઘટનમાં શું લખવાનું? હા, તમને લખતા આવડી ગયું છે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં થયેલ વધારો 123.80 માઇનસ 100 23.80% વધારો. તમારાથી લખાય તેવું જ છે. મારે તમને વિચાર એ આપવાનો હતો કે અર્થઘટનમાં શું લખવાનું. તો આ જ લખવાનું કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં આ જવાબ 100 કરતા વધારે તો વધારે લખવાનું, 100 કરતા ઓછો તો ઘટાડો લખવાનું. યાદ રહેશે? આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં થયેલ વધારો 123.8 માઇનસ 100. સિમ્પલ, યાદ રહેશે ને? પછી ડબલ્યુ આવે એટલે આઈ કાં છે આમ કહીને કોલર પકડવા જવાનું તો કહે દે કે ભાઈ આ મારે પર 2 છે, આ લોકો મગજમારી કરી હતી. એ લોકોને પકડવાના, એને પકડો એટલે આઈ નીચવાઈ જ જાય. નીચવાઈ ગયો ને આઈ ડબલ્યુ ને આપણે સમૂહ લગ્ન કરી દીધા અને દાખલો આપણે પૂરો કરી દીધો. જોઈએ આપણે આગળ. ઘણો સમય છે હજુ. તમે લોકો એક્સપર્ટ વધારે છો, યાદ છે ને?
ભારતમાં એવા ઘણા બધા લોકો છે કે જે લીમડાના છાયા નીચે બેસે અને એમ જ કહે કે આ લીમડો તો એટલો છે ને એમ કે કડવો એમ કે ત્યાં જે બેઠો ને ત્યાં મસ્ત ઠંડો ઠંડો છાયો લ્યા કરે તેની ચર્ચા જ નહીં કરે. જે છે તેની કદર કરતા નથી ન તેની કદર કર્યા કરે કે લીમડો તો એટલો કડવો ને એમ કે એનું દાંતણ કરવું એના પાન ખાવા મારા જીભે તો નહીં ઉતરે એમ કે માથા પર મસ્ત ઠંડુ ઠંડુ લાગ્યા કરે પવન આવે ત્યારે છાયો મળે ત્યારે કેતો જ નથી. આવા લોકો આપણે ત્યાં રહેતા છે. લીમડા માટે લોકો માટે કહેવાનું હતું. સમજાઈ ગયા તેને. વાંચીએ આપણે 9 દાખલો. તો નજર ક્યાં પડવી જોઈએ? તો નજર પડી આપણી સામાન્ય સૂચકાંક ગણવાનું. અને આવું બધું દેખાવાનું ક્યાં છે? MCQમાં પહેલા બીજા પર, વિભાગ બી માં પહેલા પર, વિભાગ સી માં પહેલો દાખલો, વિભાગ ડી માં પહેલો બીજો દાખલો અને વિભાગ એફ માં પહેલો દાખલામાં આ બધું દેખાવું જોઈએ. ક્યાં કોણ ભટકાય તે પણ તમને ભાન પડવું જોઈએ. ક્યાં ટર્નિંગ આવે, ક્યાં કોણ ભટકાઈ શકે એનો બી ખ્યાલ તમને આપેલો જ છે. દેખાય સૂચકાંક શું આપ્યું છે? તો 5 વસ્તુમાંથી 3 વસ્તુ ABCD ના ભાવમાં અને સાપેક્ષ વર્ષમાં ભાઈ આટલા ટકાનો વધારો થયો એ તમને દેખાવું જોઈએ. 90%, 120, 70% જેટલો વધારો થયેલો છે અને પછી બે વસ્તુ એવી છે ડબ્બાની ડી ને અજંટા ઇલોરાની ગુફામાં કે જેમાં 2% ને 5% શું થઈ ગયો? ઘટાડો. પછી સૂચના બહુ વિચિત્ર આપી કે ભાઈ વસ્તુ એ બી કરતા 4 ગણી મહત્વની અને વસ્તુ સી ડી એ આટલા કરતા આટલું ઘણું મહત્વનું બધું આપેલું છે. બી ને ઈ માટે બી કરતા આટલા ઘણું છે એમ કીધું. પાંચે વસ્તુ માટે ભાવનો સૂચકાંક ગણો. કેવી રીતના ગણાયા? ની અચલની પારંપરિક ની લાસ્પિયર પાસે ફિશર IW દેખાતો નહીં મળે. ક્યાં છે ભારને કઈ આપેલો? એટલે ભલા માણસ શું વિચારવાનું? મહત્વ આપે એટલે જ એને ભાર કહેવાય, વેટેજ. અને આપણને ઉપર આપેલું છે કે આટલી આટલી વસ્તુઓના ભાવ સાપેક્ષ એટલે શું સંભળાયું? શું ભાવ સાપેક્ષ એટલે? આઈ. શું? આઈ. તો તમને આઈ ની માહિતી આપી છે. તો આપણે સૌપ્રથમ લખીએ વસ્તુ આપણને આપી છે A B C ડબ્બાનો ડી અને E અને લખી દઈએ તમારા માટે ભાવ સાપેક્ષ. ભાવ સાપેક્ષ એટલે આઈ અને તમને જે મહત્વ આપેલું છે એટલે કે ડબલ્યુ એનો મતલબ કે આપણે IW ગણવાનું. વાહ, મારી લોટરી લાગી કે તમને આ વિચાર આવવો જોઈએ. જો માણસ સીધો લીટી સીધી આવે અને વાંકો ચૂકો હોય અહીંથી તેના પરથી બી લીટી આવે. હવે સમજી જાવ કે આપણે કેવા છે. તમે કેવા જાણી લો, લીટી પાડી દો બહુ સારા છે ખરાબ છે. મેં સાંભળેલું કે જ્યારે જંગલમાં ભૂકંપ આવે, ધરતીકંપ, વાવાઝોડું આવે ત્યારે સીધું આમ જાડો હોય ને તેની પથારી ફેરવા જાય પણ વાંકું ચૂકું ગયું હોય ને ટકી રહે એમ કે. એટલે આપણે ટકવું હોય તો આપણે થોડા ઘણા વાંકા ચૂકા તો ખરેખર હોવું જ જોઈએ. સીધું જાળવું. તમે જાણી ગયા. વાંચીએ શું કીધું છે? 5 વસ્તુ માંથી 3 વસ્તુ ABC ના ભાવ સાપેક્ષમાં 2010 ને આધારે 15 માં અનુક્રમે 90, 120, 70% શું થયો? વધારો. ભાવ સાપેક્ષ. હવે વધારો શામાં કરવાનો? સૂચકનો જવાબ કેટલા પર આધાર રાખે? 100 પર. તો આપણે સૂચકાંક 100 જેમાં વધારો થયો છે 90% એટલે એ થવાના 190. ભાવ સાપેક્ષ આઈ અને આપણો સૂચકાંક કેટલો હોય? 100. જેમાં વધારો થયો છે 90 એટલે 190. પછી તો કાકા બાપાના પોયરા 100 + 120 એટલે 220. પછી વધારો થયો 70%, 170. અને ત્યાર પછી ડબ્બાના ડી ને ઈમાં શું થયું છે? 5% અને 2% ને 5% નો ઘટાડો. તો 100 - 2 એટલે
98 કે 98? 100 ઓછા 5 એટલે 95. હવે થોડો એન્ટિક પીસ છે કે વસ્તુ એ વસ્તુ બી કરતા 4 ગણી મહત્વની છે. વસ્તુ એ બી કરતા 4 ગણી મહત્વની છે. વસ્તુ એ બી કરતા 4 ગણી મહત્વની છે. તો વસ્તુ બી જો એકડે એક હોય તો એના કરતા એ કેટલા ગણી? 4. 1ના 4 ગણા એટલે 4 થાય. પછી છે વસ્તુ સી, એ વસ્તુ એ કરતા 6 ગણી, તો એ કેટલો છે? 4. 4 6 24 થવાનો સી. ત્યાર પછી ડબ્બાનો ડી અને ઈ બી કરતા અઢી ગણું એમ કે, તો બી કેટલો છે? 1. 1ના અઢી ગણા કરો એટલે 2.5 આવે. ડબલ્યુ નો સરવાળો જોઈએ અને કોનો? આઈ ડબલ્યુ નો. 4 1 24 2.5 વત્તા 2.5 આઈ ડબલ્યુ નો ગુણાકાર કરી દઈએ. 190 ગુણ્યા 4. ઘડિયા આવડે તો 19 ચોક 76 ને બટાકો લગાડી દેવાનું. 220 170 ગુણ્યા 24. કેલસીબી ના કેવો તો ભાઈ જોતા રહે એમ કે 98 ગુણ્યા 2.5 245 95 ગુણ્યા 2.5 237.5 સરવાળો કરીએ 760 220 40 80 245 237.5 છે. 5542.5 અને આપણો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ ડબલ્યુ કેટલો છે? 34. 5542.5 ભાગ્યા 34 163.01 થવાનું છે. આટલો આપણો આન્સર આવવાનો છે. ખ્યાલ આવે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. માહિતી વાંચ્યા પછી શું વિચાર આવવો જોઈએ? યાદ રહેવું જોઈએ. શું યાદ રહેવું જોઈએ? કે ભાવ સાપેક્ષ લેવાનું છે 2010ના સાપેક્ષમાં, એટલે કે આધારે કહેવાય. આધારે એટલે કેટલા આવે? આધારે 100 આવે. 100 માં વધારો ઘટાડો થયો છે અને મહત્વ એટલે શું કહેવાય? ડબલ્યુ. એનો મતલબ કે આઈ ડબલ્યુ ગણવાનો આમ ચપટી વગાડતાની સાથે અહીંયા આવવું જોઈએ. અહીંયા આવે એટલે પછી ફટાફટ ગણાવવું જોઈએ. અને લખતી વખતે અહીંયા તમારે સિગ્મા ડબલ્યુ બરાબર અહીંયા લખવાનો સિગ્મા આઈ ડબલ્યુ નો સરવાળો વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ. ટોપર લોક માટે 80 થી ઉપરવાળા માટે, બાકીના માટે ચાલી જશે, કોઈ વાંધો નથી. પાસ થવું છે, સારામાં સારા માર્ક લાવવા છે, એટલે કે 35 થી 80 વાળા. અને ટોપર લોકો 80 થી ઉપર કહેવાય. 3 ભાગમાં મહેનત કરે, મોટે ભાગના વચ્ચે વાળા વધારે હોય, ટોપર લોકો ઓછા હોય ને. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. છેલ્લો દાખલો રાખીએ આપણે, પછી સીતારામ. દરેક દાખલાનું અંતિમ 5 મિનિટ અતિ મહત્વનું છે, તો સૂચના આપી જ છે એટલે બિલકુલ ભાગતા નહીં. हमने अब तक क्या पढ़ा એ આવવાનું છે. કેસે પढ़ा કેસે યાદ રખા, હા એ જ મહત્વનું છે. રિવિઝન કોને કહેવાય તમને ખબર? આપણું તો કેવું છે મહા રિવિઝન. શું શીખા અને શીખા પછી કેવી રીતના યાદ રાખવાનું એ અતિ મહત્વનું છે. વાંચો સૂચના. તો દાખલામાં એક શહેરમાં રહેતા કામદારો માટે તમને વેતન અને સૂચકાંક આપેલો છે. આધાર વર્ષ 2001 લેવાનું છે. વાસ્તવિક વેતન ગણો
અને 2015 માટે નાણાંની ખરીદ શક્તિ પણ ગણો. શું મહત્વ? 3 માર્કમાં એટલું બધું તો આવવાનું નથી. વાસ્તવિક વેતન જેટલા આવવાનું છે પ્લસ નાણાંની ખરીદ શક્તિ આપણે શીખીએ, કારણ કે આપણે શું કરતા છે, રિવિઝન થોડું શીખી લઈએ. તો આપણને આપેલો છે વર્ષ, થોડીક સરખું થશે ને પછી, એટલે વર્ષ વેતન અને સૂચકાંક તમને આપેલું છે 2010, 2011, 2012, 2013, 2014 અને 2015, 15,000, 15,600, 16,200, 17,000, 18,000 અને 20,000. 192, 203, 228, 268, 270, 287. કેવી રીતના ગણવું એ સૌથી ડેન્જર છે, સૌથી વિચિત્ર છે. તો બિલકુલ મળે નહીં. શું ગણવાનું છે? વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતન કેવી રીતના ગણાય? અને એકદમ ઈઝી, જેવી માહિતી તેવી ઘડામણ. હા, એકદમ સાચી વાત. વેતન છેદમાં તમને આપેલો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વચ્ચે ગુણ્યા 100 કરી દેવાનું. કઈ જ નથી આવતું, કેટલું ઈઝી. બીજું ખાનું ભાગ્યા ત્રીજું ખાનું ગુણ્યા 100. જેવી માહિતી તેવો એનું સેટઅપ કરવાનું. આપણે તમને મારે શીખવવાનું બધું સેટઅપ કરતા એકદમ ઈઝી વસ્તુ છે. કેલ્સ્યુ આપણની જવાબદારી તમારી. 15,000 ભાગ્યા 192 ગુણ્યા 100. 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100. 16,200 ભાગ્યા 228 ગુણ્યા 100. 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100. 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100. 20,000 ભાગ્યા 287 ગુણ્યા 100. હવે મારે તો એક સૂચના આપી કે ભાઈ 2015 માટે ખરીદ શક્તિ ગણો. તમે જરાક 2015 નું ગણ્યા, બાકી તમારી જવાબદારી. કેલ્સીમાં તમે એક્સપર્ટ છો એટલે 20,000 ભાગ્યા 287 અને ટકાનું બટન. આટલા રૂપિયા એનું વાસ્તવિક વેતન થવાનું છે. શાના માટે? પરિણામ માટે. હવે નાણાંની ખરીદ શક્તિ આપણે જોઈએ. વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ એક છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. એકના છેદમાં 2015 નો સૂચકાંક 287 ગુણ્યા 100 કરી દેજો. 1 ભાગ્યા 287 ગુણ્યા 100 તો 0.3484 આવે, એટલે ટૂંકમાં 0.35. એવું કહેવાય કે ભાઈ 2001 ની તુલનામાં 2015 માં તમારી ખરીદ શક્તિ આટલી થઈ ગઈ. ત્યારને 1 રૂપિયા હાલમાં આટલું જ છે. ઓકે, એટલે તમારો ખર્ચ વધેલો છે બધું તમને કઈ પૂછવાનું નથી. તમને માત્ર આટલું જ પૂછવાના છે. પણ સૂચકાંકનું સૂત્ર શું આવે? ક્યારે? હા, એ જ નાણાંની ખરીદ શક્તિ એક છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર માટે તમને માહિતી બતાવી છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, પાર્ટ 2 માં. લાસ્ટ યર પાસે ફિશર જોવાના છે.
પણ અબ તક આપને ક્યાં દેખા એની એક ઝાંખી ઝલક જોવાના છે। તો સૂચક આંકમાં આપણે શુભ મુહૂર્ત કરી, અચલ આધારે, પરંપરિત આધારે, અચલમાંથી પરંપરિતમાં, પરંપરિતમાંથી અચલમાં, ત્યાર પછી સામાન્ય સૂચક આંક સિગ્મા IW, સિગ્મા W, વાસ્તવિક વેતન જેમાં વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગુણ્યા 100, નાણાંની ખરીદ શક્તિ 1/, સૂચકાંક ગુણ્યા 100। સૌથી મહત્વની વસ્તુ આ છે કે આપણે શું શીખ્યા છે, અને શીખ્યા છે તો કેવી રીતના શીખ્યા છે અને શું યાદ રાખવાનું છે એ અંતિમ 5 મિનિટ લેક્ચર બાકીનો નહીં જોતો વાંધો નહીં, પણ અંતિમ 5 મિનિટ જો અને પ્રેક્ટિસ કરો, પછી તમે કહો કે તમારું રિઝલ્ટ કેટલું જબરજસ્ત આવે। અંતિમ 5 મિનિટ જોવાનું બિલકુલ ચૂકતા નહીં। અચલ આધારની રીતમાં ચાલુ વર્ષની કિંમત છેદમાં શું યાદ રાખવાનું, પકડવાનું અહીંયા શું આવે, આધાર વર્ષની કિંમત, આધાર વર્ષનો જે ભાવ આપે તે 3 ભાવ આપે તો ભાગ્યા 3 કરીને પછી એવરેજ ભાવ લખવા જવાનો। અચલમાં એક જ ચાલે, પરંપરિતમાં કોણ ચાલે તો ચાલુ વર્ષની કિંમત છેદમાં ગત વર્ષની કિંમત ગુણ્યા 100। આધાર વર્ષની માહિતી નહીં આપે તો પહેલા શું લખવાનું, પકડીને 100 લખવા જવાનું। પરંપરિત અચલમાંથી પરંપરિતમાં ફેરવે તો કોઈ માથાકૂટ નહીં થાય, સેમ જ જેવું પરંપરિતમાં લખે તેવું ચાલુ વર્ષની કિંમત અચલની છેદમાં ગત વર્ષની કિંમત ગુણ્યા 100। સૌથી ડેન્જર હોય તો પરંપરિતમાંથી અચલમાં લઈ જવાનું, શું આવે એમાં, ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે છેદમાં 100। યાદ રહેશે। સૂચકાંક માત્ર કે મહત્વ આપે, ભાર આપે ત્યારે IW, વાસ્તવિક વેતન એટલે વેતન છેદમાં સૂચકાંક ગુણ્યા 100, અને નાણાંની ખરીદ શક્તિ 1 માર્કમાં આવી શકે 1 છેદમાં સૂચક ગુણ્યા 100 કરી દેવાનું। સૌથી મહત્વની વસ્તુ આ જ છે। તમે દાખલા ગમે તેટલા ગણો પણ તમને આટલું ખ્યાલ હોવું જોઈએ। આ તો ખ્યાલ હોય, એની અંદર શું આવે, અચલમાં શું આવે, પરંપરિતમાં શું આવે, અચલમાંથી પરંપરિતમાં, પરંપરિત અચલમાં, સૂચકાંકમાં IW આપે કેવી રીતના ગણાય, W કેવી રીતના મળે, I કેવી રીતના મળે, વેતન આપે તો શું કરવાનું, એ દરેકનો કન્સેપ્ટ તમારો ક્લિયર ક્યારે થાય, તમે એક સાથે બધું સાંભળો ત્યારે, અને સાંભળેલું ક્યારે યાદ રહે, તમે બધું જોયું હોય ત્યારે। તમે જે શીખ્યા છે એને એકવાર જોવું, ભલે સમય આપણો 1:40 થયો હોય, 100 મિનિટ થઈ હોય, પણ 100 મિનિટ તમે જે શીખ્યા છે એ બધું જોયું પછી તમે એ 5 મિનિટ લો કે જેમાં આ બધા જ ટોપિક A to Z તમને યાદ રહેવા જોઈએ। જો એકવાર યાદ રહી ગયા તો તમારે ફરી પાછીને પણ મહેનત કરવાની આવતી નથી। આને કહેવાય સ્માર્ટ વર્ક। સ્માર્ટ વર્ક કેવી રીતના કરવું, સમય કેવી રીતના બચાવવો એ તમારા પર આધાર રાખે। મેં તમને કીધું કે આ રીતના તમે સ્માર્ટ વર્ક કરી શકો। કેટલા માર્કનું ચેપ્ટર છે બહુ મહત્વ નથી, પણ અંદર કયા કયા દાખલાઓ આવવાના છે તે પહેલા તો આપણને આવડી જવા જોઈએ, પછી એનો ગુણભાર ચેક કરવા જવાનું। મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં। તમને જો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઇબ કરી દેજો, સમયસર મળશે, રોજ 4 કલાકે આવવાનો છે। તમારા મિત્રને પણ શેર કરી શકો છો। મિત્ર જો અહીંયા દાખલા ગણતા નહીં, અહીંયા દાખલા કેવી રીતના ગણવાના રકમ વાંચ્યા પછી એનો વિચાર આપણને આપે છે। સૌથી મહત્વનો વિચાર તે માઇન્ડમાંથી આવવો જોઈએ, એ જ નથી આવડતું એ આપણે શીખવા બેઠા છે, તે પણ 1 મહિનાની અંદર અકાઉન્ટ અને સ્ટેટ માટે થોડું ઝડપથી જવાનું છે, પણ શાંતિપૂર્વક બધા કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે। એકવાર વિડીયો શાંતિપૂર્વક જોવો, અને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી શકો, સાહેબ હજુ ખ્યાલ નથી આવતો આપણે ફરી પાછું રિપીટ કરીશું।